પેલું કામ અગ્નિહોત્ર કર્મ છે એ સ્વર્ગ વગેરે મહાફળ આપે. અનિત્ય અગ્નિહોત્ર કર્મ અગ્નિહોત્ર હોવા છતાં પણ માત્ર પેલું દુઃખ આપીને પૂરું થઈ જાય. આ કઈ જાતની રીત છે? તો ભેદ શું થયો? ફલ કામિત્વ માત્ર નહીં. એક નિત્ય અગ્નિહોત્ર કર્મ કરતી વખતે ફળની કોઈ કામના નથી, અને કામ્ય અગ્નિહોત્ર કર્મ ફળની કામના છે. આ ફળની કામના હોવા પૂરતો જ એનો ભેદ છે. એને માટે એક સ્વર્ગ જેવું મહાન ફળ આપે અને બીજું કશું ફળ ના આપે, આવું કેમ હોઈ શકે? એટલે કહે છે તસ્માત નિત્યાનામ કર્મણામ અદૃષ્ટ ફલ અભાવઃ. તસ્માત ફરી તસ્માત ન નિત્યાનામ કર્મણામ અદૃષ્ટ ફલ અભાવઃ કદાચિદપી ઉપપદ્યતે. એટલે આ બધી દલીલો પેલા પૂર્વ પક્ષીએ કેવી રીતે કરી કે ભાઈ નિત્ય અગ્નિહોત્રાદિ કર્મનું કોઈ પ્રકારનું ફળ જ નથી, માત્ર એનું આયાસ કે દુઃખ રૂપી સિવાય કઈ ફળ નથી. આ બધા દલિત બતાવવામાં આવ્યું કે એનું ફળ હોવું જ જોઈએ. કારણ કે શાસ્ત્ર આપણને તો જ કર્મનું વિધાન કરે જયારે એનું અદૃષ્ટ ફળ હોય, માત્ર દુષ્ટ ફળ હોય કે જે ખાંડવાથી પેલું ખંડાઈ જશે, નામ કરવાથી વણવાથી રોટલી બનશે, એ તો આપણે જોઈએ છે. માટે જે કર્મનું દૃષ્ટ ફળ હોય, આપણે અનુભવનો વિષય હોય, એ માટે શાસ્ત્રએ કોઈ પ્રકારનું વિધાન કરવાની જરૂર નથી. તો અગ્નિહોત્ર કર્મ કરવાથી જે દુઃખ પડે તો આપણે અનુભવનો વિષય છે, એટલું જ જો માત્ર અગ્નિહોત્રનું ફળ હોત તો શાસ્ત્રએ વિધાન કરવાની આવશ્યકતા નથી. માટે અગ્નિહોત્ર કરવાનું, નિત્ય અગ્નિહોત્ર કરવાનું પણ કોઈ વિશેષ ફળ હોવું જ જોઈએ. તસ્માત ન નિત્યાનામ કર્મણામ અદૃષ્ટ ફલ અભાવ. માટે નિત્ય કર્મ છે એનું કોઈ અદૃષ્ટ પણ હોવું જ જોઈએ. ભલે શાસ્ત્રમાં એનું સ્પષ્ટ વિધાન ના કરવામાં તકલીફ એવી છે ને કે આગળ કહ્યું એ પ્રમાણે શાસ્ત્રમાં નિત્ય કર્મથી આપણને શું ફળ મળે કે કહ્યું નથી. એટલા માટે મીમાંસકો કહે છે કે નિત્ય કર્મ તો તમારી ફરજ છે, તમને કશું ફળ ના મળે. વેદાંતી લોકો કહે છે કે ભાઈ કશું કરીને ફળ ના મળે, બને જ નહીં. અંતેથી કરીએ તો ફળ મળવું જ જોઈએ. પેલા કે નહીં, તમે નહીં કરો તો પાપ લાગશે, તમે કરશો તો કશું ફળ નહીં મળે, અને નહીં કરો તો પાપ લાગશે. વેદાંત લોકો નહીં કરવાથી કશું થવું ના, પાપ ના લાગવું જોઈએ. કશું ખરાબ કરીએ તો ખરાબ કઈ કર્યું નથી, અને કશું એટલે ન કરવાથી પાપ લાગે અને કરવાથી કશું ના મળે, આ તો તર્ક સંમત નથી. અને આ આટલી દલીલો બતાવવામાં આવ્યું કે ભલે શાસ્ત્રમાં અગ્નિહોત્ર કે નિત્ય કર્મ માટે કોઈ પ્રકારનું સ્પષ્ટ એનું ફળ શું છે ન કહ્યું હોય, પણ કંઈક ફળ તો મળવું જ જોઈએ. શું ફળ મળવું જોઈએ? અંતઃકરણ શુદ્ધ ફળ મળવું જોઈએ. અંતઃકરણ શુદ્ધ ફળ નથી કહેતા, કારણ કે આપણું અંતઃકરણ સ્વભાવથી શુદ્ધ છે. અશુદ્ધિ આગંતુક છે. તેથી જેમ ઘરની અંદર આપણે સફાઈ કરીએ, કચરો વાળીએ તો શું ફળ મળ્યું? કચરો તો આગંતુક છે ને, એટલે ઘર તો આ મૂળ સ્વભાવથી સ્વચ્છ જ છે. આ કચરો આગંતુક છે, પણ નવું કશું ના થયું, જે હતું એ જતું રહ્યું. તેવી રીતે અંતઃકરણમાંથી જે મલિનતા હોય દૂર થાય, અંદરથી નવું કોઈ ફળ ના મળે, છતાં એને એટલા માટે આ નિત્ય કર્મનું કોઈ ફળ બતાવ્યું નથી, પરંતુ આ પ્રકારનું ફળ તો ખરું. નિત્ય કર્મ નિત્યાનામ કર્મણામ અદૃષ્ટ ફલ અભાવ કદાચિદપી ઉપપદ્યતે. એના માટે નિત્ય કર્મનું કોઈ પ્રકારનું ફળ અદૃષ્ટ ફળ ના મળે એ કોઈ રીતે તર્કસંગત નથી. કામ્યવત નિત્યાનામપી પિતૃલોકાદિ અદૃષ્ટ ફલવત્વે દુર્ધ નિવૃત્ત્યર્થત્વ યોગાત તાદર્થેન આત્મવિદ્યા એવ અભ્યુપગંતવ્યા ઇતિ. હવે એકવાર કહીએ કે ભાઈ જેવી રીતે કામ્ય કર્મ જે છે, તો પછી આપ શું કહો છો? ભાઈ નિત્ય કર્મ કરીએ તો શું ફળ મળે? તો પછી વેદાંત લોકો કે એક બૃહદારણ્યકમાં કહેલું છે, કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક. આપણે નિત્ય કર્મ કરીએ તો આપણને પિતૃલોક પ્રાપ્ત થાય, અને એની જોડે જોડે આપણે ભગવાનની ઉપાસના કરીએ તો આપણને દેવલોક સ્વર્ગલોક પ્રાપ્ત થાય. તો નિત્ય નિમિત્ત કર્મ ટૂંકમાં તમારો જે આ પ્રકારનો તમારી આ દલીલ છે, ખ્યાલ છે કે બસ નિત્ય નૈમિતિક કર્મ કરીશું તો કંઈ આપણે નવું ઉપજાવીશું ને ઉપજાવીશું,
એ નિત્ય નિમિત્ત કર્મ કરશો તો પણ પિતૃલોક જે છે એ ફળ તમને મળવાનું, પણ તમારે ત્યાં જન્મ લેવો પડે અને વળી પાછો એટલે સંસાર ચાલુ જ રહે. એનો ભાવ એ છે કે તમે કોઈ પણ રીતે કર્મથી સંસારનો અંત ન લાવી શકો. આ બધાની દલીલ પાસે તો એક જ છે કે કર્મની ગમે તેવી તમે બધી ગોઠવણ કરો ને, આવ્યો જ્યારે ગોઠવણ કરો, કર્મની ગમે તેવી ગોઠવણ કરો. મૂળ વસ્તુ એ છે કર્મની ગોઠવણ કરો અને બધું કર્મ કરો ના કરતો, પણ જે કર્તૃત્વ છે તો રહી જવાનું છે ને. કર્મ કરવાથી કર્તૃત્વ જોવાનું નથી કે કર્મ ન કરવાથી કર્તૃત્વ જોવાનું નથી. આપણે દેહ સાથેના સંબંધને બંધન નથી કહેતા, પણ દેહમાં અહંભાવને બંધન કહીએ છીએ. આપણે કર્મને બંધન નથી કહેતા, આપણે કર્તૃત્વને બંધન કહીએ છીએ. એટલે વેદાંતની દલીલની પાછળનો ખ્યાલ એ છે કે ભાઈ તમે કર્મની ગમે તેવી ગોઠવણ કરો તોય પણ જ્યાં સુધી તમારામાં કર્તૃત્વ છે ત્યાં સુધી હજી તમે મુક્ત નથી. એક તો વસ્તુ એ છે કે તમે ગમે તેવી ગોઠવણ કરો તો તમે કોઈ એવું શક્ય જ નથી. કદાચ તમે કોઈ એવું શક્ય હોય તો પણ મોક્ષ શક્ય એટલા માટે નથી કે બંધન કરનારો જે ખ્યાલ મારો પોતાનો એ બંધન મારી અંદર રહેલું છે. બંધન જો મારી બહાર રહેલું હોય તો આપણે કોઈક રીતે એને દૂર કરી શકીએ, તો બંધન મારી અંદર જ રહેલું છે. આ કર્મની બધી ગોઠવણ કરનારો પોતે કેવો છે? કર્તૃત્વ બુદ્ધિ ધરાવનારો. આ હું કરતા છું એ પ્રકારની બુદ્ધિ ધરાવે પછી જાત જાતની ગોઠવણો કરે છે, અને છતાંય પણ પેલું કર્તૃત્વ જે અંદર રોગ, મુખ્ય રોગ તો રહી જ ગયો, અને માટે તમે મુક્ત થઈ જ ના શકો. તો એ કોણ મુક્ત કરી શકે? માત્ર જ્ઞાન જ મુક્ત કરી શકે. એ કહે છે હવે અતશ્ચ અવિદ્યાપૂર્વકસ્ય કર્મણઃ વિદ્યા એવ શુભસ્ય અશુભસ્ય વા ક્ષયકારણમ અશેષતઃ ન નિત્યકર્માનુષ્ઠાનમ. ટૂંકમાં વેદાંત એમ કહે કે કર્મ માત્ર અવિદ્યામાંથી જન્મેલું છે. હું કર્મ એટલે શું? હું કર્મ કરું છું એ ખ્યાલ. બાકી કર્મ તો આમ તો ભગવાને ત્રીજા અધ્યાયમાં જ કહ્યું કે આ પ્રકૃતિ વડે બધા કર્મ થતા હોય છે, અંતેથી હું કર્મ કરું છું એ પ્રકારનો ખ્યાલ ધરાવનાર વાસ્તવમાં મૂળ છે, અજ્ઞાની છે. અંતેથી હું કર્મ કરું છું એ ખ્યાલ જે છે એ અજ્ઞાની ઉપજ છે, અને એ ખ્યાલ વગર કર્મ થઈ જ ના શકે ને. પોતાનામાં કર્તૃત્વનો આરોપ કર્યા વગર કશું કર્મ થઈ શકે? હું જયારે કહું કે હું વક્તા છું ત્યારે બોલી શકાય ને. તમે હું શ્રોતા છું એવો ખ્યાલ તમારામાં તો તમે સાંભળી શકો ને. ધારો કે ખ્યાલ દૂર થઈ ગયા તમારામાં, હું પત્ની જેવો ખ્યાલ જન્મે તો એકદમ ખ્યાલ, ઓ આ તો વહેલા બને છે ઘરે, ધારો કે એવું કંઈક થઈ ગયું કે મારો દીકરો માં બની ગયો અત્યારે બેઠા બેઠા, એકદમ માનો ખ્યાલ આવે. તો પણ આજે મારા દીકરાને ફલાણું છે, તેને પરીક્ષા છે, સ્વામીજી મોડું કરી દીધું, 11 વાગી ગયા, ચલો ભાઈ, એટલે આપણે ભાગી જવું પડે. તો શું થાય? હું શ્રોતા છું એ પ્રકારનો ખ્યાલ જતો રહે. એને જગ્યાએ હું માતા છો ખ્યાલ આવી જાય તો માતાને યોગ્ય અનુરૂપ કર્મ કરું, ઉઠીને ઘરે જાઉં, મારા દીકરાની સંભાળ લો. કોઈ પણ કર્મ કરવા માટે એને અનુરૂપ અભિમાન હોવું જોઈએ. હું પત્ની છું, પતિ છું, પુત્ર છું, પુત્રી છું, સ્ત્રી છું, પુરુષ છું, નાગરિક છું, બ્રાહ્મણ છું, કોઈ આવો ખ્યાલ ન હોય ત્યાં સુધી કર્મ થાય જ નહીં આપણાથી. જે કંઈ આપણે નાનું મોટું કર્મ કરતા હોઈએ છીએ, ઈરાદાપૂર્વકનું કર્મ, એ બધાની પાછળ આપણા વિશેનો કોઈનો કોઈ ખ્યાલ સમાયેલો જ છે. અને માટે જ વેદાંત એવું કહે છે કે કર્મ માત્ર અવિદ્યાની ઉપજ છે. કારણ કે હું સ્ત્રી છું, પુરુષ છું વગેરે ખ્યાલ જ અવિદ્યાની ઉપજ છે. આ સ્ત્રીપણું પુરુષપણું છે ખરું, એ તો ઉપાધિમાં છે. આત્મા અસંગ છે, અને છતાં પણ અસંગ આત્મા પર ઉપાધિના ધનો અધ્યરોપ કરે ત્યારે જ આપણા ખ્યાલ જન્મે, અને તો જ પેલું કર્મ થાય. અગ્નિહોત્ર કે સવારના પરમાં વહેલા ઉઠવું પડે, નાહી ધોઈને નદી જાઓ, નાહી ધોઈને તૈયાર થાવ, બધું તમારું પછી સંધ્યા વંદનાથી કરો, હોય ઘરમાં આવો, અગ્નિહોત્ર, આ બધું કોણ કરે? આવી માથાકૂટ કોણ કરે? મારે આ કરવું જોઈએ એ પ્રકારનો ખ્યાલ જન્મે, યષ્ટવ્ય મેવે તે મને સમાધાય, આ કર્મ મારે કરવું જોઈએ, આ પ્રકારની કર્તવ્ય બુદ્ધિ મારામાં હોય તો જ કર્મ થાય ને. શું કરે 8 વાગ્યાથી ના ઊંઘે આરામથી? જેને હું બ્રાહ્મણ છું,
અથવા આ મારી ફરજ હશે એવું ધારે કર્તવ્ય જન્મે જ નહીં તો હોય તો ના જન્મે. ઘણી વ્યવસાય ઘણા લોકોને એમ છે ને કે આમ કશું જુએ ને તરત અંદર ઝંપલાવે કે આ કામ કરવું છે. આપણે અહીંયા આપણે બેઠા હોય ને મારે કામ કરવું છે. ઘણા લોકો થાય જ નહીં. દરેકની જુદી પ્રકારનું હોય તે ઘણા લોકોને કઈ નહીં, બસ ચાલ્યા કરતો બધું છતાંય પણ મારી એમાં ફરજ છે એવું કે ધારો કે ઉગે જ નહીં મારામાં તો કઈ ના થાય. અને જેને મને ઉગે એને શું થાય, અરે એને બિચારાને અંદરથી અપરાધની લાગણી જમા કરે, જો ભાઈ આપણે જ છીએ તોય પણ આપણે કરતા નથી નામ નહીં વગેરે. અને તેથી પોતાના વિશે આ પ્રકારનો કોઈ અભિમાન કે ખ્યાલ હોય તો જ કર્મ શક્ય છે. માટે કર્મ માત્ર અવિદ્યાની ઉપજ છે. અતઃ અવિદ્યાપૂર્વકસ્ય કર્મ, કદાચ એવું કર્મ હોય જે અવિદ્યાથી પ્રેરેલું ના હોય. આમ જીવન મુક્ત મહાપુરુષો પણ કર્મ કરતા હોય જે અવિદ્યાથી પ્રેરેલું ના હોય, વિદ્યાથી પ્રેરાયેલો હોય, એવું બની શકે. ટૂંકમાં માત્ર અન્યની સેવા કરવાનું જે કર્મ છે, કોઈ પ્રકારનો સ્વાર્થ ન હોય એવી પ્રકારનું જો કર્મ હોય તો એ વિદ્યાની વિરુદ્ધ નથી. જેમ ભગવાન આ જગતનું સર્જન કરે એ પણ કર્મ છે, પણ એ કર્મ ભગવાનને અજ્ઞાન નથી બતાવતું, ભગવાનનું સંપૂર્ણ જ્ઞાન બતાવે છે. કારણ કે ભગવાનને બધા જીવોની બધી જરૂરિયાતની ખબર હોવાને કારણે એને અનુરૂપ સર્જન કરે. તેથી જે કર્મમાં કોઈ પ્રકારનો સ્વાર્થ સમાયેલો હોય અથવા જે કર્મમાં કોઈ ભય સમાયેલો હોય, ઘણી વાર કે ભાઈ નહીં કરો તો શું થશે, આપણે ફરજ કેમ બજાવીએ, નહીં કરો તો શું થશે, કંઈક આપણને સહન કરવું પડશે, કંઈક કશાથી વંચિત રહી જઈશું, કંઈક સહન કરવું પડશે, કંઈક સંભળાવશે, કંઈક કરશે, આમ જાત જાતનું આપણને હોય અંદર. તેથી ઘણી વાર તો ભયથી પ્રેરણા ફરજ બજાવતી હોય તો ઘણી વાર અંદરથી જાય કે નહીં નહીં ભાઈ હું તો માં છું, મારે દીકરા મારે કરવું જ જોઈએ, હું તો પતિ છું, મારે પત્ની મારે કરવું જ જોઈએ વગેરે, એ પણ ભાવના હોય. પરંતુ જે કંઈ આ પ્રકારે કર્મ થતું હોય જેમાં કર્તૃત્વની ભાવના છે, બધું કર્મ એ કર્તૃત્વની ભાવના અવિદ્યાની ઉપજ હોવાના કારણે કર્તૃત્વની ભાવના થયેલું બધું કર્મ અજ્ઞાનની ઉપજ. અતશ્ચ અવિદ્યાપૂર્વકસ્ય કર્મણ, કારણ કે નહીંતર માણસ સંન્યાસ જ લઈ લે. તો માણસ એટલે એમનું એવું માનવું છે કે આ ભાઈ નિત્ય કર્મ કેમ કર્યા કરે છે, એને એની જરૂર લાગે છે. માટે નિત્ય કર્મ એને જીવનમાં જે હજી પ્રદાન કરવાનું છે એની જરૂરિયાત લાગે એમ માનતો કે મને ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય, એને કારણે મારી અંતઃકરણ શુદ્ધિ થાય, હજી મારું અંતઃકરણ વ્યવસ્થિત શુદ્ધ થયું નથી, મારે મારા એવી જાતનો ખ્યાલ હતો કરે. અથવા એને ભય હોય આ કારણે પ્રત્યવાય, જો નહીં કરું તો મારે નરકમાં જવું પડશે, મારી ડરથી કરે. પણ ગમે તેમ હોય તો પણ એ કર્મ અવિદ્યાનું સૂચક છે. અતશ્ચ અવિદ્યાપૂર્વકસ્ય કર્મણ, તેથી જે કોઈ પ્રકારનું તમે કર્મ કરો એ કર્મ અવિદ્યાથી ઉપજેલું હોવાને કારણે અવિદ્યાને દૂર ના કરે. એવું તો ખરું ને, અવિદ્યામાંથી ઉપજેલી વસ્તુ અવિદ્યા દૂર ના કરે. અવિરોધિતા કર્મ ના વિદ્યા વિનિવર્તે, આ કર્મ છે અવિદ્યાની ઉપજ હોવાને કારણે અવિદ્યાનું વિરોધી નથી, મળે કર્મ અવિદ્યા દૂર ના કરી શકે. વિદ્યા અવિદ્યા નિહંતિ એવ તેજ તિમિર સંગવત, તો જેવી રીતે અંધકાર અંધકાર દૂર ન કરી શકે તેવી રીતે માત્ર પ્રકાશ અંધકાર દૂર કરે, અને તે રીતે માત્ર જ્ઞાન અજ્ઞાન દૂર કરે. તેથી કર્મણ વિદ્યા એવ શુભસ્ય અશુભસ્ય વા ક્ષય કારણમ, શુભસ્ય અશુભસ્ય વા કર્મણ વિદ્યા એવ ક્ષય કારણમ. તેથી શુભ કર્મ પુણ્ય કર્મ હોય કે પાપ કર્મ હોય એનો ક્ષય કરવા માટે શું જોઈએ આપણને? વિદ્યા, જ્ઞાન. કયા પ્રકારનું જ્ઞાન? નૈવ કિંચિત કરોમિ, હું અકર્તા છું. એ આત્માનું યથાર્થ જ્ઞાન છે, એ જ માત્ર આપણને કર્મમાંથી મુક્ત કરે. ખરેખર કર્મ બંધન કરનારું નથી. શું બંધન કરનારું છે? કર્તૃત્વ બુદ્ધિ. એ સમય જન્મી અજ્ઞાનમાંથી. એ માટે માત્ર જ્ઞાન જ આ કર્તૃત્વ બુદ્ધિને દૂર કરે, એ દ્વારા આપણને કર્મના બંધન મુક્ત કરે. શુભસ્ય અશુભસ્ય વા ક્ષય કારમ અશેષતઃ, કોઈ પ્રકારનો શેષ બાકી રાખ્યા વગર અજ્ઞાન અજ્ઞાનને સંપૂર્ણ દૂર કરે, એ દ્વારા અજ્ઞાન જન્મના ભ્રમ દૂર કરે અને એ રીતે સંપૂર્ણ બંધનમાંથી મુક્ત કરે. નિત્ય કર્મ અનુષ્ઠાન, તમે નિત્ય કર્મ અનુષ્ઠાન જે માનતા હો કે મોક્ષ મળે એ શક્ય, પુણ્ય મળે, ભગવાનની કૃપા મળે, એ દ્વારા ગુરુ મળે,
પછી જ્ઞાન દ્વારા જ મોક્ષ થાય ખરું. તે કર્મના અનુષ્ઠાનથી એક નકામું ના જાય, બહુ જ કામનું છે, બહુ જરૂરી છે. એટલે આપણને પુણ્ય પ્રાપ્ત થાય, ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય, અંતઃકરણ શુદ્ધ થાય અને ભગવાનની અનુકંપા જન્મે તો ભગવાન આપણને ગુરુજી મેળવી આપે. ગમે નહીં કરે, એમને જે યોગ્ય લાગે એ પ્રમાણે કરે. પણ છેવટે તો જ્ઞાનાદેવ તો કૈવલ્યમ, છેવટે તો આપણા જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. કોણે કહ્યું કે કર્મ અવિદ્યાની ઉપજ છે? આપ કહો છો, આપણે જો કહી દીધું પણ છતાં માત્ર એમ કહેવા માંગે દરેક કર્મ અવિદ્યાની ઉપજ. કોણે કહ્યું? જો કર્મ અવિદ્યાની ઉપજ હોત તો વિદ્યાથી એ દૂર થાય. પણ અમે કહીએ કર્મ અવિદ્યાની ઉપજ નથી તો એના ઉત્તરમાં કહે છે અવિદ્યા કામ બીજમ હિ સર્વમ કર્મ. એ કહે કે તમે સ્વાર્થી, પણ શાસ્ત્ર જે કર્મ કહે એ અવિદ્યાની ઉપજ કેમ કહેવાય? એ લોકોને તકલીફ એવી છે ને કે શાસ્ત્ર કહે છે કે તમે આ કર્મ કરો, અગ્નિહોત્રાદિ કર્મ કરો, સંધ્યાવંદનાદિ કર્મ કરો, આ બધું કરો, એને તમે અજ્ઞાની ઉપજ કેમ કહો? તમે જાતે કરતા હોય કદાચ અજ્ઞાની ઉપજ કહેવાય, પણ શાસ્ત્ર જે કહેતું હોય એ તમને અજ્ઞાની ઉપજ કેમ લાગે છે? તો આપણી દલીલ એ છે કે શાસ્ત્ર આપણે કર્મ કરવાનું નથી કહેતું. ભલે આપણને કંઈક અગ્નિહોત્ર કર્મ કરો છતાં પણ આપણને કર્મ કરવાનું નથી કહેતા. શું કહે છે? અગ્નિહોત્ર કર્મ કરશો તો તમારું ભલું થશે. નક્કી આપણે કરવાનું છે. કોઈ કહે કે મારું ભલે ને ખરાબ થવા નથી કરવું. ઘણી વાર કહે ભલે જે થાય જ ખરું. આપણે કહીએ કે જો તો આમ કરીશ તો આમ ભલે થતું, તો શું કરીએ આપણે? આપણે માત્ર એને બોધ આપી શકીએ ને. પેલા એમ કે તારી બહેનને મારીશ તો તારા હાથમાં કાંટા ઉગશે, તો કે કાંટા સાથે મારીશ. હવે આપણે એને શું કહીએ? ધારો કે હવે દુષ્ટ લોકો આપણે કરીએ વિચાર તો તેવી રીતે ઘણા લોકોને અડકે જ નહીં. ગમે તેટલી તમે ડર ભર દેખાડો ને, ધમકી આપો પણ કશું થાય એમને અડકે જ નહીં કરે. એટલે એ કહે છે કે શાસ્ત્ર જે કહેતું હોય એને તમે અવિદ્યાનું ઉપજ કેમ કરશો? પણ આપણે કહીએ છીએ કે શાસ્ત્ર કર્મ કરવાનું કહેતું નથી, પરંતુ શાસ્ત્ર આપણને આ કર્મ કરવાથી આપણું હિત થશે એવો બોધ આપે છે. અને નિષેધ કર્મ એટલે એ કરવાથી તમારું અહિત થશે એવો બોધ આપે. શાસ્ત્ર બોધ જ આપે, શાસ્ત્ર આજ્ઞા ના આપે. આ પણ મોટો એક મતભેદ છે મીમાંસકો અને વેદાંતિ વચ્ચે. મીમાંસકો એમ કહે છે કે શાસ્ત્ર આપણને ચોદનાત્મકમ, આપણે પ્રેરણા કરે. શાસ્ત્ર શું કરે છે? પ્રેરણા કરે, આમ કરો ના કરો. આપણે કે છે કોઈ આપણે પ્રેરણા કરી ના શકે. આપણે જો સહકાર ના આપીએ તો કોઈ પ્રેરણા કરી ના શકે. ખરેખર ગમે તે આદેશ આપો ને, એ આદેશમાં આપણે જોડાઈએ તો જ આપણે પ્રેરણા જન્મે, બાકી કશી પ્રેરણા ના જન્મે. ગમે તે આદેશ આપો તો કશું અડકતું જ નથી ઘણી વાર. એટલે શાસ્ત્ર માત્ર આદેશ આપે છે માટે આપણે કર્મ કરીએ જેવું નથી. આપણે કરવા માંગીએ છીએ માટે કર્મ કરીએ છીએ. તો શાસ્ત્ર આદેશ આપે છે એટલે શાસ્ત્ર આપણને કહે છે કે આ કર્મ કરવાથી તમારું હિત થશે અને પેલું કરવાથી તમારું અહિત થશે. અને જો મને એમાં વિશ્વાસ હોય તો પછી હું એ કર્મ મારો હિત કરવું માટે એ કર્મ કરું અને અહિતમાંથી બચવાનું પેલું ના કરું. પરંતુ કર્મની પ્રેરણા શાસ્ત્રમાં નથી આવતી, કર્મની પ્રેરણા અંદરથી આવે છે. જો કર્મની પ્રેરણા શાસ્ત્રમાંથી આવતી હોય તો કર્મને અજ્ઞાનની ઉપજ ના કહેવાય. પણ કર્મની પ્રેરણા અજ્ઞાનમાંથી આવતી હોય તો જ અજ્ઞાનની ઉપજ કહેવાય. બધા કર્મ પ્રેરણા કોણ કહે છે? અજ્ઞાન. એ શાસ્ત્ર મને કહે તારા હિતમાં છે તો કે મારે કરવું છે. એનો અર્થ એ થયો કે મારું હિત કરવાની જરૂર છે તો ખરી જ ને, નહીં તો કોણ કહે? કોણ કરે? મારે હિતની જરૂર છે ત્યાં અધૂરો છું. આ મારા વિશે અધૂરોપનો ખ્યાલ હોય ત્યારે જ પછી મારી જાતને પૂરો કરવા માટે કશું કરવું. મારો અધૂરોપનો ખ્યાલ જ ખોટો છે, એ અજ્ઞાનની ઉપજ છે. અજ્ઞાનને કારણે મારામાં અધૂરોપનો ખ્યાલ, એટલે પછી મારામાં પછી લાલચ જન્મે. કોઈ કહે જો આનાથી આ મળશે તો લાવો, જો આ સ્ટોકમાં મૂકો તો આટલું મળશે લાવો. પણ જેને કહે આવક જોઈતી જ નથી, મારે કશું જોઈતું જ નથી, છોડો, પૂરતું છે, નથી જોઈતું. તો એને ગમે તે તમે કહો કે આ સ્ટોકમાં 25% મળશે ને પેલા 12% કશું થાય નહીં. એને આનાથી કોને આપણે પ્રેરી કોને શકીએ? જેનામાં લાલચ છે ને, જેની પાસે પૈસો એને પ્રેરણા ના કરી શકીએ, જેની પાસે બહુ છે એને પ્રેરણા ના કરી શકીએ, આ જેને કશું જોઈતું નથી એને પ્રેરણા ના કરી શકીએ. જેની પાસે થોડું છે અને જેને વધારે જોઈએ છે એ જેમાં ફસાય ને, ફસાય કે જે થાય તો
આ બધા ઇન્સ્યોરન્સ પોલિસી વગેરે વાળા લોકો બધા ઇન્સ્યોરન્સ એજન્ટો હોય છે, કોની પાસે જઈને ભાઈ પોલિસીઓ લેવડાવે છે? ક્યારે લેવડાવે? આપણે મૃત્યુનો ભય આપે, ફરાનો ભય આપે, અથવા એમ કહે કે તમારે જો આ તો અમારું ઇન્વેસ્ટમેન્ટ છે, એમાં તો ખરેખર રોકાણ થાય છે, એ તમને એલઆઈસી આટલું જો આ વ્યાજ મળશે, પેલું મળશે, ફલાણું એમ કરીને ભવિષ્યની વાત કરે કે તમે ઘરડા થશે, ના થશે, ઉઠાશે નહીં, બેસાશે નહીં, ત્યારે પેલું મળશે, એમ કરીને ટૂંક આવું કરીને એ લોકો આપણામાં પ્રેરણા જન્માવે. એમ કહીને 2 લાખ રૂપિયા પોલિસી, એમાં એને આપણને જે મળવાનું છે એને તત્કાલ ફળ મળે, એને શું મળે? એનું કમિશન મળે. ભલે મળે તો વાંધો નથી, પરંતુ કોઈ પણ આપણામાં પ્રેરણા ક્યારે જન્માવી શકે? આપણો કઈ લાશ હોય, કઈક ભય હોય તો જ ને. કે તો ભય દેખાડે તો કઈ થશે, શું થશે, આનું શું થશે? ત્યારે આપણે વિચાર કરતા કે આપણો વિચાર ના હોય. મને એમ કે મારું કઈ થવાનું નથી, એક તારું થશે તો, અથવા કઈ લાશ છે, જો આમ કરવાથી આટલું તમને રોકાણ થશે, આટલું વ્યાજ મળશે, પછી તમે 65 ના થશે ને તો આટલા મળશે, 70 ના થશે તો આટલા મળશે, 75 તો આટલા મળશે, એમ કરવાનું. એટલે આવું લાલચ હોય, ભય હોય તો જ આપણને કોઈ કર્મમાં પ્રેરી શકે, બાકી કોઈ ના પ્રેરી શકે. મરી જાય તો કાલે કાલને બધા આજે મળતો વાંધો, એવું કોઈ કહેનારો મળે તો શું કરીએ? તો કશું જ નહીં કરી શકે. આપણે શું કરી શકીએ? કઈ ના કરી શકીએ. અને જેને લાલચ તો તેને પણ કઈ ના કરી શકીએ. ટૂંકમાં શાસ્ત્ર પણ આપણની પાસે કર્મ સફળ થાય છે. શાસ્ત્ર આ જ ઉપાયો અજમાવે છે, ભય આપીને કે નહીં કરવું તો નરકમાં જવું પડશે, લાય તાર બાબા કરીશ તો સ્વર્ગ મળે છે, લાલચ તો હું કરીશ. એટલે ભય દેખાડે, લાલચ આપે. બસ આ બધા સામાન્ય માણસો ઉપર કામ કરવાની રીત છે. દુનિયા બધું જેટલા સેલ્સમેન છે ને, આ બધા લોકો લાલચ અને ભય 2 વસ્તુ આપે. તો પેલાની દવા ખાશો તો આવું રિએક્શન આવશે, અમારી રહેશો તો આમ થશે. પેલામાંથી ભય અને મારામાંથી લાભ, બીજું કરવાનું. આ તમને ઠસાવી આપે બસ, તો એને આપણે સફળ સેલ્સમેન કહીએ. વેદો સફળ સેલ્સમેન છે એ જમાનામાં. સફળતાથી લોકોમાં આ કર્મની પ્રેરણા જન્માવી શકતા હતા, પરંતુ એ પ્રેરણાનું કારણ તો દરેકની અંદર રહેલું છે. મીમાંસકો એમ કે છે કે વેદ આપણને આ પ્રકારનો આદેશ આપે છે કર્મનો, આપણે કીધું નહીં. વેદ તો આપણે માત્ર બોધ આપે છે, કર્મનું નક્કી કર્મ કરવાની આપણે સ્વતંત્ર આપણે છે, આપણે આપણી પોતાની સ્વતંત્ર કર્મ કરીએ છીએ. પુરુષતંત્રમ કર્મ એટલે કહ્યું અવિદ્યા કામ બીજની સર્વમેવ કર્મ. જે કઈ કર્મ છે બધાનું બીજ ક્યાં છે? અવિદ્યા અને કામ. આ બધી કામના છે, બધી લાલચ છે, અજ્ઞાનમાંથી જન્મે છે. ઘણા પ્રકારનું અજ્ઞાન, મારું પણ અજ્ઞાન કે મારે આની જરૂર છે, અને પેલાનું અજ્ઞાન કે પેલું મને બચાવી શકે. 2 પ્રકારનું અજ્ઞાન છે, અને તો એમાંથી કશું થઈ શકે. હું નથી કહેતો કે તમે પોલિસ તો ખાલી વાત કરી છે, એટલે કશું શું કરવું ના નથી કહેતો, ખાલી આ બધા એની રચના સમજાવી. એ કહે છે આગળ, તથા ચ ઉપપાદિતમ. બસ આ પ્રકારે આખી ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે. ભગવદ્ ગીતામાં આ રીતે કહેવામાં આવ્યું છે કે જે કઈ કર્મ છે બધાનું પાછળનું બીજ, એનું કારણ ક્યાં છે? કામના છે. એનું કારણ ક્યાં છે? અવિદ્યા છે. અવિદ્યા કામ બીજમી કર્મ. એટલે અવિદ્યા કામ કર્મ આ પ્રકારની એક શું વ્યવસ્થા છે. અવિદ્યામાંથી કામના જન્મે, એમાંથી કર્મ જન્મે. એટલે કહે છે અવિદ્વદ વિષયમ કર્મ વિદ્વદ વિષયા છે સર્વ કર્મ સંન્યાસ પૂર્વિકા જ્ઞાન નિષ્ઠા. અવિદ્વદ વિષયમ કર્મ, આ કર્મ માત્ર કેવું છે? અવિદ્વદ વિષયમ. શું વાત સ્વામી કેમ શંકરાચાર્ય કર્મ નથી કરતા? આ લખવાનું કામ કરે કે નથી કરતા? 3 વખત હિન્દુસ્તાનમાં જઈ આવ્યા, કેટલા બધા ઉપદેશો, કેટલા ભાષણો, પ્રવચનો કર્યા છે ને. કેટલા લોકોને એમણે આ વેદાંત સમજાવ્યું હશે ને, એમના અભિપ્રાય બદલ્યા હશે ને, પરિવર્તન આણ્યું હશે ને, કેટલું કર્યું હશે. એ કરવા નહીં કરતા. ના, નૈવ કિંચિત કરો વિધિ. એમની અંદરની ભાવના શું? એની અંદરની દ્રષ્ટિ નૈવ કિંચિત કરો વિધિ. હું કઈ કરતો નથી. તો કોણ કરે છે મહારાજ આ બધું? ઈશ્વર કરે છે, પ્રકૃતિ કરે છે, ઇન્દ્રિયો કરે છે. એટલે જેમ કહે છે કે હું કર્મ કરું, એને અહીંયા કર્મ કહેવામાં આવ્યું. એટલે ટૂંકમાં
કર્તૃત્વ ભાવના પૂર્વક થયેલા કર્મને કર્મ કહેવામાં આવે છે. અવિદ્વદ વિષયમ કર્મ, જે કર્મ છે જેની પાછળ આ પ્રકારનો ખ્યાલ હું કર્મ કરી રહ્યો છું, એ બધા અજ્ઞાની છે. ટૂંકમાં કર્મ કોને વિષય બનાવે છે? અજ્ઞાની મનુષ્ય. વિદ્વદ વિષયા છે વિદ્યા. તો આ સર્વ કર્મ સંન્યાસ પૂર્વિક જ્ઞાન નિષ્ઠા, આ કર્મ નિષ્ઠા છે એ જ્ઞાની માટે છે, જ્ઞાન નિષ્ઠા એ વિદ્વાન માટે છે. તો જ્ઞાન નિષ્ઠા ક્યારે થાય? સર્વ કર્મ સંન્યાસ પૂર્વિકા સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. સર્વ ધર્માન પરિત્યજ્ય સર્વ કર્મ સંન્યાસ મામ એકમ શરણમ વ્રજ જ્ઞાન નિષ્ઠા. એટલે સર્વ કર્મ સંન્યાસ પૂર્વિકા જ્ઞાન નિષ્ઠા એ વિદ્વદ વિષય. તો જ્ઞાન નિષ્ઠા ત્યારે જ થાય, જ્ઞાન એક જ જગ્યાએ આપણું મનમાં નિષ્ઠા હોય. ક્યાં તો જ્ઞાનમાં હોય એક આપણો નિષ્ઠા કોને કહેવાય? આપણું મન જે છે એક જગ્યાએ સ્થિર થઈ ગયું. આપણું મન એક જગ્યાએ એક સમયે બે જગ્યાએ સ્થિર ના થઈ શકે. તો કર્મ કરવામાં સ્થિર થાય ને વળી પાછું જ્ઞાનમાં સ્થિર થાય તો બે થઈ ના શકે. એના માટે આ જ્ઞાન નિષ્ઠા ત્યારે શક્ય બને જ્યારે સર્વ કર્મ સંન્યાસ પૂર્વિકા, બધા જ કર્મનો ત્યાગ થઈ ગયો જ્ઞાનથી. બધા જ કર્મનો પહેલા સંકલ્પથી ત્યાગ થયો હોય અને પછી હું કર્મ કરતો નથી એમ અકર્તૃ આત્માના જ્ઞાનને કારણે બધા કર્મનો ત્યાગ થઈ ગયો હોય ત્યારે જ આ જ્ઞાન નિષ્ઠા શક્ય છે. એમના વિદ્વાન તો જગતમાં બે પ્રકારના લોકો છે, અવિદ્વાન અને વિદ્વાન. ત્રીજા છે પામર, વિવેકી અવિવેકી. પણ એટલે અહીંયા બેનો ભેદ કર્યો. આ કર્મ જે છે એનો વિષય છે વિદ્વાન અજ્ઞાની, અને જ્ઞાન નિષ્ઠા જેનો વિષય છે જ્ઞાની. અધિકારી ભેદેન નિષ્ઠા દ્વયમિતિ. આ બે પ્રકારની નિષ્ઠા છે, કર્મ નિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા. કેમ? બે પ્રકારના અધિકારી માટે છે. એક છે અજ્ઞાની અને બીજો છે જ્ઞાની. અને અધિકારી ભેદાત નિષ્ઠા દ્વયમ. બે પ્રકારના અધિકારી હોવાને કારણે બે પ્રકારની નિષ્ઠા છે. ઇત્યત્ર વાક્યોપક્રમમ અનુકૂલમ અનુકૂલયન આત્મનિ કર્તૃત્વમ કર્મત્વમ ચ આરોપયન ન જાનાતિ આત્માનમિતિ વદતા કર્મ અજ્ઞાનમુદર્શિતમ. તો હવે શંકરાચાર્ય મહારાજ આ ભગવદ્ ગીતાના જ કેટલા બધા વાક્યો જે છે અહીંયા આગળ ટાંકે છે. શેનું ટાંકે છે? કે કર્મ નિષ્ઠા છે એ અજ્ઞાનીના ઉદ્દેશ્યને કહેવાયેલી છે અને જ્ઞાન નિષ્ઠા છે એ જ્ઞાનીના ઉદ્દેશ્યને કહેવાયેલી છે. તો કહે છે ઉભૌ તૌ ન વિજાનીતઃ. શું કહેવાય? યેનમ વેત્તિ હંતારમ યસ્યેનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતઃ નાયમ હંતિ ન હન્યતે. બીજા અધ્યાયમાં આવ્યો એનમ આત્માનમ વેત્તિ હંતારમ. જેમ માનતો હોય કે આત્મા હંતા છે, ઘાતક છે. યસ્યૈનમ મન્યતે હતમ. અને બીજો કોઈ એમ માનતો હોય કે આત્મા હનનનો વિષય બને છે, આત્મા મારનાર છે કે આત્મા મરનાર છે, બેમાંથી એકે પ્રકારનો ખ્યાલ ધરાવતો હોય. ઉભૌ તૌ ન વિજાનીતઃ. આ બંને આત્માના સ્વરૂપ જાણતા નથી. આત્મનિ કર્તૃત્વમ કર્મત્વમ ચ આરોપયન. નાયમ હંતિ. હંતિ એટલે હનન ક્રિયાનું કરતા. હન્યતે એટલે હનન ક્રિયાનું કર્મ. આ મારનાર ને મરનાર. મારનાર કોને કહેવાય? મારવાની ક્રિયાનું કરનાર. મરનાર કોને કહેવાય? મારવાની ક્રિયાનું કર્મ. આમ પોતાને મારનાર માનવો એનો અર્થ એ થયો કે પોતાનો કર્તૃત્વનો આરોપ કરવો. પોતાને મરનાર માનવો એટલે પોતાનામાં કર્મત્વનો આરોપ કરવો. ન જાણાતી આત્માનમ સ્થિતિ ઉભૌ તૌ ન વિજાનીતઃ. આ બંને જાણતા નથી. પોતાના પર કર્તૃત્વનો આરોપ કરનાર પણ આત્માને જાણતો નથી, પોતાના પર કર્મત્વનો આરોપ કરનાર પણ આત્માને જાણતો નથી. એમ કહીને ભગવાને કહ્યું કે આત્મામાં કર્તૃત્વ પણ નથી, કર્મત્વ પણ નથી. તો કર્મ કોણ કરી શકે? જે પોતાને કર્તા માને છે. કોણ કર્મનો ભોગ માને? જે પોતાને કર્મ માને છે. એ જે બધા કર્મ જ્ઞાન મૂળ દર્શિતમ. અંતેથી ભગવાન જયારે આમ કહે છે ઉભૌ તૌ ન વિજાનીતઃ, આ બંને જાણતા નથી, ત્યારે સ્પષ્ટ થઈ ગયો. ભગવાન સ્પષ્ટ કહી રહ્યા છે કે આ કર્મનું અજ્ઞાનમાં છે. એમ કરીને ઘણા બધા વાક્યો હવે આપણે વેદાંતમાં આવી ગયા. આપણું કર્મ ગયું નિત્ય કર્મ એ બહુ લાંબુ ચલાવ્યું, પણ એ પૂરું થયું. આપણે વ્યવસ્થિત વેદાંતની ચર્ચામાં આવી ગયા છે. આપણે આગળ ચલાવવાનું.
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम नारायणः परो व्यक्तः अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्तु मे लोकाः सप्तद्वीपा च मेदिनी सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज। अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। सर्वधर्मान् परित्यज्य माम एकम शरणं व्रज। બધા ધર્મનો બધા કર્મનો ત્યાગ કરીને એકમ મામ શરણ વ્રજ, માત્ર એક મારું જ શરણ સ્વીકાર એ ભગવાને કહ્યું. એટલે સમગ્ર ભગવદ્ ગીતા આ એક શ્લોક છે. એ શ્લોકનો જ વિસ્તાર છે એમ કહી શકાય. ભગવાનનું શરણ લેવું એની ભિન્ન ભિન્ન કક્ષાઓ કહી શકાય. અને તેથી ભગવાન શરણાગતિની આ પ્રકારે એનો જ ઉપદેશ કરે છે. કેવી રીતે પહેલા પોતાની જાતને શરણ કરવું એટલે ધીમે ધીમે શરણ કરવું. મામ એકમ શરણ, તું મને શરણ થા. હું આખો ને આખો શરણ થયો પહેલા થોડું થોડું શરણ થતો જાઉં. આમ પહેલા કર્મફળની આસક્તિનો ત્યાગ હોય, પછી કર્મ ઈશ્વરને સમર્પણ કરવામાં આવે, પછી નિમિત્ત માત્ર અર્થાત ભગવાન નિમિત્ત બનવું, અહંકાર સમર્પિત કરવું, અને પછી જ્ઞાન દ્વારા કર્તૃત્વ સમર્પિત થાય. આ અહંકાર મહદર્શે સમર્પિત થઈ જાય ત્યારે સર્વકર્મ સંન્યાસ, કર્મનો ત્યાગ થાય. અને શ્રવણમ મનનમ એ દ્વારા જ્ઞાન સાધન પછી કર્તૃત્વનો ત્યાગ થાય. આ પ્રકારની આખી પ્રક્રિયા છે. તો શંકરાચાર્ય એ પણ કહ્યું કે આ પ્રકારે જ્ઞાનથી જ માત્ર મોક્ષ પ્રાપ્ત થઈ શકે. મોક્ષ અર્થાત આત્મામાં પોતાના સ્વરૂપમાં નિષ્ઠા, વાસ્તવમાં જે પોતે છે એ હોવું, બસ એટલું છે. પોતાના સ્વરૂપમાં નિષ્ઠા એટલે હું જે છું તે હોવું. અત્યારે હું જે છું તે નથી. ટૂંકમાં અત્યારે હું જીવ હોઉં કે સંસારી હોઉં કે મારું વાસ્તવિક સ્વરૂપ નથી. હું ખરેખર જે છું, મુક્ત છું, નિત્ય છું, શુદ્ધ છું, બસ એ પ્રકારે હોવું ને રહેવું એનું મોક્ષ. એટલે મોક્ષની વ્યાખ્યા કરવામાં આવી કે આત્મજ્ઞાનમાં નિષ્ઠા. આત્મામાં નિષ્ઠા નહીં, પણ આત્મજ્ઞાનમાં નિષ્ઠા. આમ હું નિત્ય અને શુદ્ધ અને મુક્ત હોવું એ પૂરતું નથી, પરંતુ એ પ્રકારનું મારું જ્ઞાન હોવું જોઈએ. અર્થાત એ પ્રકારનો મારા વિશેનો મારો નિશ્ચય હોવો જોઈએ કે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું. અને કહેવામાં આવે કે બંધન જે છે એ મારા વિશેના ખોટા નિશ્ચયમાંથી જન્મેલું છે. મારી અનિત્ય માનું છું, બદ્ધ માનું છું વગેરે. આમ છું એને કરતા તદ્દન મારી વિપરીત માનું છું. અને તેથી ત્યારે એ નિશ્ચયો, એ ભ્રમ ત્યારે દૂર થાય જ્યારે આત્મા વિશેનું સાચું જ્ઞાન જન્મે. અને તેથી આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે નિષ્ઠામાં આડે આવતી વસ્તુ તો ભ્રમ જ છે.
મારા વિશેનો જે ખોટો ખ્યાલ કે ભ્રમ છે એ જ વાસ્તવમાં હું જે છું એ હવામાં અવરોધરૂપ છે, પ્રતિબંધક છે. અને એને કારણે પછી એ વસ્તુ એવી તો દ્રઢ થઈ ગઈ છે કે આખું વ્યક્તિત્વ તેના વડે બંધાઈ ગયું છે. એટલે શ્રવણ મનન નિધ્યાસનથી આ પ્રકારના અવરોધ દૂર કરીને આપણે માત્ર પોતે છીએ એના સ્વામી બનવું, એના માલિક બનવું, પોતાની વાસ્તવિક સંપત્તિના માલિક બનવું. છું માલિક છે, હું જ છું, છતાં એની માલિકી નથી. એટલે કહેવાનો આ રીતે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત એમના મોક્ષ. મોક્ષ બીજું કંઈ કરવાનું નથી. જે બધું ભ્રમદી કરી છોડવાનું છે. એટલે સર્વધર્માન પરિત્યજ્ય. જે કે કર્મ કરવા માટે બધા જ કર્મ અજ્ઞાનની ઉપજ છે. અને એટલા માટે કર્મને છોડવાનું કહ્યું કે કર્મ કરવું એને અર્થ કે કામનાને પણ કામના છે એને પણ સમર્થન આપવું, એનો અર્થ કે અજ્ઞાનને સમર્થન આપવું. જેવું કહેવામાં આવ્યું ત્યારે બીજી કંઈક દલીલો કરવામાં આવી, બહુ લાંબી ચાલી દલીલો કે કેવી રીતે નિત્ય કર્મથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે. તો કેમ નિત્ય કર્મથી ભૂતકાળના બધા પાપ કર્મની અસર દૂર થઈ જાય, એમ કરીને મનુષ્ય આ જીવન મુક્ત થઈ જાય, એને નવા દેહની આવશ્યકતા ના રહે, એવી જાતની દલીલો કરવામાં આવી. એની સામે ઘણી દલીલો કરીને કહેવામાં આવે કે આ વસ્તુ શક્ય નથી. અને તેથી ક્યાં છે આપણે બસ 467 પાના પર બીજો પેરેગ્રાફ. આમ સરસ હોય. તો જો 467 પાના પર ત્રીજા પેરેગ્રાફ. તસ્માત ન નિત્યાનામ કર્મણામ અદૃષ્ટ ફલ અભાવઃ કદાચિદપી ઉપપદ્યતે અતશ્ચ વિદ્યાપૂર્વકસ્ય કર્મણઃ વિદ્યા એવ શુભસ્ય અશુભસ્ય વા ક્ષયકારણમ અશેષતઃ ન નિત્યકર્માનુષ્ઠાનમ. તસ્માત ન નિત્યાનામ કર્મણામ અદૃષ્ટ ફલ અભાવઃ. આમ નિત્ય કર્મના સ્વરૂપને સમજાવીને ભાષ્યકારે સમજાવ્યું. નિત્ય કર્મ અર્થાત શાસ્ત્રમાં આપણે માટે જેનું વિધાન કરવામાં આવ્યું છે એવા ઈશ્વરની ઉપાસના રૂપના કર્મ. રોજ દેવતાઓની આરાધના કરવી, રોજ વેદનું પઠન કરવું, રોજ પિતૃઓને તર્પણ વગેરે આપવું, રોજ અતિથિ સત્કાર કરવો, મુખ્યાનંદ આપવું, રોજ આજુબાજુના પશુ પક્ષીઓ વગેરે ટૂંકમાં આ પ્રકારના જે કર્મ એ પંચ મહાયજ્ઞ જેને કહેવામાં આવ્યા, તો આ પ્રકાર નિત્ય કર્મ. તો જે પૂર્વ પક્ષી છે એને એવી જાતની દલીલ હતી કે હવે નિત્ય કર્મથી બધું પાપ, નિત્ય કર્મ પોતે કઈ નવું ફળ ઉત્પન્ન કરતું નથી અને જે પાપ છે એ દૂર કરે છે. તો એવી દલીલ કરો કે નહીં, નિત્ય કર્મ પણ પુણ્ય ઉત્પન્ન કરે છે, કે આ પુણ્ય કર્મ છે, કે પુણ્ય ઉત્પન્ન કરતો હોવાને કારણે એ પછી આપણે સ્વર્ગ અપાવે કે પિતૃલોક અપાવે, એમ કરીને નિત્ય કર્મથી આપણે મોક્ષ પ્રાપ્ત ના થાય, સુખ પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત ના થાય. તસ્માત ન નિત્યાનામ કર્મણામ અદૃષ્ટ ફલ અભાવઃ. નિત્ય કર્મથી પુણ્ય પ્રાપ્ત થાય, પુણ્ય નથી પ્રાપ્ત એવું નહીં, પરંતુ નિત્ય કર્મથી એટલે કે ઈશ્વરની આરાધના રૂપમાં કર્મથી પણ પુણ્ય પ્રાપ્ત થઈને જ રહે. કદાચિત ઉપદ્યતે અતશ્ચ. તેથી તમે નિત્ય કર્મથી કર્મને કાપી ના શકો. અનુભવ એ છે કે એ લોકો પણ સ્વીકારે છે કે બધા કર્મના બંધન મુક્ત એટલે મોક્ષ.
તો શું છે જે આપણને કર્મના બંધન મુક્ત કરી શકે? કર્મનું આપણે શું કારણ સમજ એના પર આધાર રાખે છે. અને જે લોકો આત્માને કરતા ભોગતા માને છે એમના માટે એમ કે કર્મ કરવું ના કરવું મારા હાથમાં છે, અમુક કર્મ કરો અમુક ના કરો, એમ કરીને કર્મની અસરમાંથી મુક્ત થઈ જવું. નિત્ય કર્મ કરીને બધું જાત જાતની ગોઠવણ કરીને તો નિત્ય કર્મ દ્વારા એને એમ કે આપણે કોઈ નવી વસ્તુ ઉત્પન્ન ના કરીએ, જે છે બધાનો ક્ષય કરી નાખીએ પાપનો, તો કે શક્ય નથી. એટલે કર્મથી કર્મને બંધન મુક્ત ના થાય, ગમે તેવું કર્મ હોય. એટલે કે અવિદ્યા પૂર્વકસ્ય કર્મણ, બધા કર્મ હું અવિદ્યામાં છે. કર્મ કરવાનું જન્મ છે કર્તૃત્વમાંથી. હું કર્મ કરનાર કર્તૃત્વ, એ કર્તૃત્વનો ખ્યાલ જન્મે છે અવિદ્યામાં. તો કર્મનું કારણ છે ઈચ્છા. ઈચ્છા જ બતાવે છે આપણી જરૂરિયાત. એ જરૂરિયાત જન્મે છે અવિદ્યામાંથી. આમ કર્મનું કારણ જે કામ છે કે કામના છે, એ કામના ખરેખર તો અજ્ઞાનની ઉપજ છે. અને એવી અવિદ્યા પૂર્વક કર્મણ. તો કર્મનું બંધન ક્યારે જાય? જયારે કર્મનું કારણ જાય ત્યારે. તો કર્મ અવિદ્યામાં જન્મી હોવાને કારણે એ અવિદ્યા દૂર થાય તો જ કર્મનું બંધન દૂર થાય. અવિદ્યા રહી ગઈ હોય તો કર્મ એક અથવા બીજા રૂપમાં થયા જ કરવાનું. જેમ આપણા રોગનું અંદર મૂળ રહી ગયું હોય તો કદાચ કોઈક ચિહ્ન દૂર થાય ને બીજા ચિહ્ન રૂપમાં રોગ જેમ બહાર આવે. અને તે રીતે કશુંક આપણે દૂર કરીએ, પરંતુ જ્યાં સુધી અવિદ્યા રહી હોય તેથી કામના કઈ ને કઈ રીતે જન્મવાની, એમ કરીને આપણે કઈ ને કઈ કર્મ કરાવવાની. અને જ્યાં સુધી અવિદ્યા કે અજ્ઞાન છે ત્યાં સુધી આપણે બંધન મુક્ત ના થઈ શકે. માટે અવિદ્યા પૂર્વકસ્ય કર્મણ વિદ્યા એવ ક્ષય કારણ શુભાશુભસ્ય કર્મણ. ભલે કર્મ ગમે તે હોય, પુણ્ય કર્મ હોય તો પણ બહુ સારું કર્મ કરે તો પણ અજ્ઞાન તો છે એમાં. કારણ કે હું કર્મ કરનાર છું એ પ્રકારનો ખ્યાલ છે. આ કર્મ કરવાનું કોઈ પ્રયોજન છે, કોઈ પ્રયોજનથી ઈચ્છાથી પ્રેરને કર્મ કરું છું એ હોવાને કારણે પુણ્ય કર્મ પણ અજ્ઞાન તો બતાવે છે. એટલે પુણ્ય ને પાપ બધા કર્મના બંધનમાંથી મુક્ત થવા માટે એ કર્મ જેમાં જેમને અજ્ઞાનને દૂર કરીએ. અજ્ઞાન એક જ વસ્તુ દૂર થાય, જ્ઞાનથી. એટલે કહ્યું કે વિદ્યા એવ કર્મણ ક્ષય કારણ. આ વિદ્યા છે કે જ્ઞાન છે એ જ માત્ર આ કર્મના બંધનમાંથી મુક્ત કરનારું છે. નિત્ય કર્મ અનુષ્ઠાન. તો એમ માનો કે નિત્ય કર્મ અનુષ્ઠાન એક દાડો આપણે મુક્ત થઈ તો નહીં થાય. કારણ કે એ નિત્ય કર્મ અનુષ્ઠાન પણ નવા નવા પુણ્ય કર્મ પુણ્ય ઉત્પન્ન કરીને આપણને હંમેશા બંધનમાં જ રાખશે. પછી આગળ કહે છે તમે શા પરથી કહો છો કે ભાઈ કર્મ અવિદ્યામાંથી જન્મે છે? તો એ કહે છે અવિદ્યા કામ બીજમ હિ સર્વમેવ કર્મ તથા ચ ઉપપાદિતમ. સર્વમેવ કર્મ, જે કઈ કર્મ છે અવિદ્યા કામ બીજમ. સર્વનો અર્થ કે નિત્ય હોય કે નૈમિત્તિક હોય, પુણ્ય હોય, પાપ કર, જે કર્મ હોય, નિષિદ્ધ હોય કે વિહિત કર્મ હોય, જે કરે સર્વમી કર્મ અવિદ્યા કામ બીજમ. બીજ એટલે કારણ. અવિદ્યા અને કામ એ દરેક કર્મની અંદર રહેલા જ છે. કર્મ તો પેલા અંકુર જેવું છે અને બીજ હોવો જોઈએ. અને કયો બીજ છે? કામ. એ પણ અંકુર, એનો પણ બીજ હોવો જોઈએ તો અવિદ્યા. આમ દરેક કર્મ પાસે કામના રહેલી છે અને કામના અવિદ્યાની જ ખાલી દ્યોતક છે. તેથી દરેક કર્મ અવિદ્યા અને કામ રહેલા છે. એ તથા ઉપાદમ આગળ એ આપણે સમજાવવામાં આવ્યું. હમણાં આપણે વાત કરી તે પ્રમાણે કે દરેક કર્મની પાછળ કામના રહેલી છે અને કામનામાં અવિદ્યા રહેલી છે. પછી આગળ કહે છે અવિદ્વદ વિષયમ કર્મ વિદ્વદ વિષયા છે સર્વકર્મ સંન્યાસ પૂર્વિકા જ્ઞાન નિષ્ઠા. અવિદ્વદ વિષયમ કર્મ. કર્મ જે છે એ અવિદ્વ એટલે અજ્ઞાની. તો કર્મ હંમેશા અજ્ઞાની વડે જ થતું હોય છે. અવિદ્વદ વિષયમ કર્મ. અને કર્મનો જયારે આપણને આદેશ આપવામાં આવે કે કર્મનું વિધાન કરવામાં આવે એ પણ અજ્ઞાનીને ઉદ્દેશીને જ કરવામાં આવતો હોય છે. શાસ્ત્ર જયારે એમ કે આ કર્મ કરો, પેલું કર્મ કરો,
ત્યારે એ કોને ધ્યાનમાં રાખીને કહે છે? અજ્ઞાની ધ્યાનમાં રાખીને, જ્ઞાની પુરુષને નહીં. વિદ્વત વિષયાચ સર્વકર્મ સંન્યાસ પૂર્વિકા જ્ઞાન નિષ્ઠા. તો જ્ઞાન નિષ્ઠા જે છે વિદ્વત વિષયા, તો આ જ્ઞાન નિષ્ઠા એ વિદ્વાન એટલે કે એ જ્ઞાની પુરુષ માટે છે. એ પણ કેવી છે? સર્વકર્મ સંન્યાસ પૂર્વિકા. તો અજ્ઞાનમાં સર્વકર્મ સંન્યાસ, બધા કર્મનો સંન્યાસ જેમાં થઈ ગયો છે, એ પ્રકારની નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા એ વિદ્વાનનો સ્વભાવ છે. અજ્ઞાનીનો સ્વભાવ કયો છે? કર્મ કરવું. જ્ઞાનનો સ્વભાવ કયો છે? બધા કર્મમાંથી મુક્ત ત્યાગ કરવો અને આત્મજ્ઞાનમાં નિષ્ઠા હોવી. આ બે નિષ્ઠા બતાવી. તો હવે ભગવદ્ ગીતામાં સર્વત્ર આ બે વસ્તુની વાત છે, શાસ્ત્રોમાં બધે જ. એ જ્ઞાન નિષ્ઠા છે, એક અજ્ઞાની નિષ્ઠા છે, એક જ્ઞાનીની નિષ્ઠા છે. આ વસ્તુ ભગવદ્ ગીતામાં સર્વત્ર કહેવામાં આવી છે. ઇતિ અત્ર વાક્યોપક્રમ અનુકૂલયન. તો જો ભગવાને શરૂ કર્યું, ભગવાન ત્રીજા અધ્યાયથી શરૂ કરવામાં આવી આ ચર્ચા. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. હે અનઘ, હે અર્જુન, હે નિષ્પાપ અર્જુન, સૃષ્ટિના પ્રારંભ કાળથી અને વેદની અંદર મેં બે નિષ્ઠાનું પ્રતિપાદન કર્યું છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગીનામ. સાંખ્ય અર્થાત જે જ્ઞાન નિષ્ઠ સંન્યાસો છે એમાં જ્ઞાન નિષ્ઠા, અને જે લોકો યોગી છે એના કર્મનિષ્ઠા. એની પહેલા બીજા અધ્યાયમાં આવી ગયું એ સાથે વિહિતા સાંખ્ય બુદ્ધિર્યોગે દિવાંશો. તો ભગવાને બીજા અધ્યાયમાં પણ આ બે વિષયોનો ભેદ કરી દીધો. એ સાથે વિહિતા સાંખ્ય. આમ બીજા અધ્યાયના કે કેટલાક 38 શ્લોકો કયા પછી ભગવાને કહ્યું કે આ પ્રકારે અર્જુનને સાંખ્ય અર્થાત જ્ઞાન નિષ્ઠા જે છે એ વિષયનો ઉપદેશ કરે. બુદ્ધિ યોગે પ્રમાણ છે. હવે યોગના વિષય નિષ્ઠા વિશે સાંભળો, કર્મ નિષ્ઠા. પછી ત્રીજા અધ્યાયમાં એ કહેવામાં આવ્યું અને વારંવાર કહેતા હોય હર વૃક્ષોર મને યોગમ કર્મ કારણ ઉચ્યતે યોગારૂઢ તસ્યૈવ સમઃ કારણ ઉચ્યતે. આ લોકો ऐसे शंकराचार्य महाराज पते. તો જ્ઞાન ને કારણે શું થાય ખબર છે? આત્મને કર્તૃત્વ કર્મત્વ આરોપન ન જાનાતી. એક માણસ કહે છે કે હું કોણ છું, હું જાણું છું. ત્યાં કે નથી જાણ, તું કહે છે પણ તું નથી જાણ. એટલે ચલો આગળ આપણે વાંચીએ થોડા વાક્યો. ઉભવતો ન વિજાનીતઃ વેદા વિનાશનં નિત્યં જ્ઞાનયોગેન સાંખ્યાનાં કર્મયોગેન યોગિનાં અજ્ઞાનાં કર્મસંગિનાં સત્વરસ્તો ગુણાગુણેષુ વર્તન્તે इति मत्वा न सज्जते सर्वकर्माणि मनसा सन्न्यस्यास्ते नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् अर्थात् अज्ञः करोमीति. તો કર્મ કરી કોણ શકે? આગળ કહ્યું પ્રમાણે આત્મને કર્તૃત્વ કર્મત્વ આરોપયન. જે પોતાને કરતા માનતો હોય અને ભોગતા માનતો હોય એ કર્મ કર્મે. કશું કર્મ કરે પડે તો પ્રયોજન હોય, સામે પ્રયોજન હોય તો સુખ મેળવવાનું પ્રયોજન હોય. એટલે હું સુખનો ભોગતા છું કે દુઃખને ટાળવાનું પ્રયોજન હોય. સુખ પ્રાપ્તિ દુઃખને ભોગ. હું દુઃખી છું એવું જરા માનતો હોઉં ત્યારે કર્મ કરો, દુઃખને ટાળો કે દુઃખ આવતો હોય એને ટાળો, અથવા સુખને મેળવવાનો પ્રયત્ન કરો. આ પ્રકારે પોતાને સુખી દુઃખી માનવો
હવે સુખી દુઃખીનો અર્થ શું ખબર છે? કોઈ સંજોગો મને સુખી કરી શકે, બીજા સંજોગો દુઃખી કરી શકે એવું માનું ત્યારે સુખી દુઃખી રહો ને. દુઃખી ક્યારે થયો? પ્રતિકૂળ સંજોગો આવે ત્યારે. એનો અર્થ એ થયો કે આ સંજોગોમાં મને દુઃખી કરવાની ક્ષમતા છે. અનુકૂળ સંજોગોમાં સુખી થવાનો થયો કે આ સંજોગો મને સુખી કરવાની ક્ષમતા છે. એટલે સંજોગોથી હું પ્રભાવિત થયો ને. ટૂંકમાં સંજોગો મારા પર કોઈનું અસર ઉત્પન્ન કરી શકે, એટલે સંજોગોનું કર્મ થાય એમ કહેવાય. ટૂંકમાં એ બધા સંજોગોનું કર્મ બને, અર્થાત એ સંજોગો મારા પર અસર ઉત્પન્ન કરી શકે. એને કારણે હું શું કરું? અનુકૂળ સંજોગો ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરું, ઉત્પન્ન થાય એને જાળવવાનો પ્રયત્ન કરું, પ્રતિકૂળ સંજોગોને ટાળવાનો પ્રયત્ન કરું, પ્રતિકૂળ ઉત્પન્ન થયા હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરું. આમ મારામાં કર્મ કરવાની પ્રેરણા ક્યારથી જન્મે? અનુકૂળ સંજોગો હોવા જોઈએ, પ્રતિકૂળ સંજોગો ન હોવા જોઈએ એવું હોય તો ને. નહીં તો કોણ બદલે? કશી વસ્તુ બદલે કોણ? ઘરો કચરો શું કામ વાળીએ? સવાર મને કયું કહીએ શું કામ? બ્રશ પણ શું કામ કરે, નાય પણ શું કામ, કશું શું કામ કરીએ? ઘરમાં કચરો વાળીએ કે ચા કઈ પણ કરીએ, શેના માટે કરીએ? એ દ્વારા આપણે પ્રતિકૂળને ટાળવાનો અને અનુકૂળને ઉત્પન્ન પ્રયત્ન કરીએ. અત્યારે બ્રશ કરવાનો વિચાર આવે કે નામ નથી આવતો, એ પ્રતિકૂળતા નથી. સવારના પણ આવે આપણને કે ભાઈ અમે ચલો કેવી રીતે આપણે સ્વચ્છ થઈએ. અસ્વચ્છતા લાગે થતી હોય તો સ્વચ્છતા માટેનો પ્રયત્ન. એટલે પ્રતિકૂળતા એ ન લાગતી તો એ કોઈ ના કરે. ઘણા લોકોને નાવાની પ્રેરણા જન્મતી એમને આ પ્રતિકૂળતા લાગતી નથી. એ તો આપણને લાગે કારણ કે આપણે સંસ્કાર પડી ગયા ને, એટલે પથારીને અડકાય ને અડકાય એટલે કઈ કરવું પડતું. પણ એવી જાતે સંસ્કાર પડ્યા હોય નાઈને પથારીને અડકવાનું નહીં. પછી એવું ત્યારથી મારીને તું એવું બધું હોય તો પછી આપણે તરત લાગે આ તો ના ચાલે, આ કપડા તો આ ના ચાલે, પેલું ના ચાલે. ઘણા લોકો બહારથી આવે એટલે નાહી જ લેવું પડે એમને. એ દરેકને જરાક સંસ્કાર હોય છે. અંતેથી બસ જરાક પણ આમ પરસેવો સ્નાન કરી લેવું પડે. ઘણું વધે છે કે આપણને લાગે પ્રતિકૂળ વસ્તુ સર્જાય એને કેમ દૂર કરવી. તરત આવીને પંખો ચલાવીએ, અનુકૂળનું સર્જન કેમ કરવું? એર કન્ડિશન ચલાવે, અનુકૂળનું સર્જન કેમ કરવું? છે કે પ્રતિકૂળને કેમ દૂર કરવું, અનુકૂળને કેમ કરવું? અનુકૂળ હોય તો કેમ જાળવી રાખવું? એવું ત્યારે જ બને જયારે અનુકૂળને કારણે મારામાં સુખ જન્મતું હોય, પ્રતિકૂળને કારણે દુઃખ જન્મતું હોય તો જ થાય ને. એટલે હું ભોગતા, સુખી દુઃખીને કોણ કહે? હું ભોગતા હોઉં. એ ભોગતા જે છે એ કર્મ કરાવવાને પ્રેરે. દુઃખી થાય એટલે મને કઈ આ દૂર કર, સુખી થાય તો કારણે જાળવી રાખ એમ કરે ને. આ ભોગતા શું કરે? પ્રેરણા કરે કર્મ. એટલે હું કરતા બનું. હું કરતા બનીને કર્મ કરું, નવા સંજોગો બને એટલે હું ભોગતા બનું. વહી એમ કરતા આ પ્રવૃત્તિ ચાલે કરે. ટૂંકમાં પોતાની અંદર ભોગતા ને કરતા માનવો એ પોતાની જાતનું અજ્ઞાન બતાવે છે. જાણ એથી આત્માન વધતા કર્મ અજ્ઞાન મૂલમ દર્શિતમ. ભગવાન ઉભવતો વિજાણીત હે, આ બંને જાણતા નથી. એનમ વેત્ય હંતારમ યસ્તેનમ મન્યતે હતમ ઉભવતો વિજાણીત હે નાયમ હંતે હન્યતે. એનમ વેત્ય હંતારમ, કોઈ માનતો કે હું હંતા છું, ઘાતક છું, કર્મ કરનાર છું. યસ્તેનમ મન્યતે હતમ, બીજો કોઈ માને કે મારો ઘાત થઈ રહ્યો એટલે હું ભોગતા છું. આમ પોતાને કરતા અને ભોગતા માનવું એટલે કે પોતાના પર કર્તૃત્વ ભોગતૃત્વ આરોપ કરવો. વસ્તુ એનો સ્વભાવ એવો છે ને કે હંમેશા એનો એ જ હોવો જોઈએ. આ તો બદલાયા કરે. હમણાં હું આ કર્મનો કરતા, પેલા કર્મનો કરતા, પેલાનો ભોગતા, એ કરતા ભોગતા સતત બદલાયા કરતા હોય છે. એમાં કઈ જાતની સ્થિરતા નથી હોતી. એટલે એનું હશે કે મારા વિશે સત્યતા નથી, પણ તો આપણે બધા વિચાર કરતા જ નથી. એ બતાવે છે કે એટલે ભગવાને કહ્યું ઉભવતો વિજાણીત હે. જે પોતાને કર્મનો કરતા માને છે એ પણ પોતાને જાણતો નથી, બીજું જે પોતાને કર્મનો ભોગતા માને છે એ પણ જાણતો નથી. એમ કહીને ભગવાને કહ્યું કે કર્તૃત્વ અને ભોગતૃત્વ બંને અજ્ઞાનની ઉપજ છે. જયારે એમ ભગવાન કે જે પોતાને કર્મનો કરતા માને છે જાણતો નથી, અને જે પોતાને ભોગતા એ પણ જાણતો નથી, એનો અર્થ એ કે પોતાને કરતા ને ભોગતા માનવું એ ના જાણવાનું પરિણામ થયું, એટલે અજ્ઞાનનું પરિણામ થયું. આમ ભગવાને સ્પષ્ટ કહ્યું કે આ કર્તૃત્વ અને ભોક્તૃત્વ બંને અજ્ઞાનની ઉપજ છે. આ કર્તૃત્વ ભોક્તૃત્વ ન હોય તો કર્મ થઈ જણા છે કે કર્મ અજ્ઞાનની ઉપજ છે. આત્માનમ યાથા તથ્યે નિજાનન કર્તૃત્વાદ રહિતો ભવતી ઇતિ બ્રુવતા. પછી ભગવાન બીજું શું કહે છે? આત્માનમ યાથા તથ્યે નિજાનન.
એકવાર માણસ પોતાને જેવો છે તેવો જાણી લે, પોતાની જાતને જેવી છે તેવું જયારે જ્ઞાન થાય ત્યારે શું થાય? કર્તૃત્વાદ હેતો ભવતી, એક કર્તૃત્વ ભોક્તૃત્વ મુક્ત બની જાય છે એવું ભગવાન પોતે કહે છે. ભગવાન પોતે એક જગ્યાએ કહે છે કે જે પોતાને કરતા ભોગતા માને છે એ લોકો જાણતા નથી, અર્થાત કર્તૃત્વ ભોક્તૃત્વ અજ્ઞાનની ઉપજ છે. એ જ બીજા અધ્યાયમાં ભગવાન આગળ કહે છે કે જેને આત્માનું યથાર્થ જ્ઞાન થયું છે એનામાં કર્તૃત્વ કે કારયતૃત્વ કશું રહેતું નથી. બહુ કેવી સરસ સ્પષ્ટતાથી કહ્યું છે ભગવાન. ઇતિ બ્રુવતા કર્મ સંન્યાસે જ્ઞાનવત અધિકારત્વ સૂચયતિ. આ જ્ઞાની છે એનો અધિકાર ક્યાં છે? કર્મ સંન્યાસમાં. અજ્ઞાન અધિકાર છે કર્મમાં. એટલે કે વેદા વિનાશનમ નિત્યમ. આ બીજા અધ્યાયમાંથી વેદા વિનાશનમ નિત્યમ યયેન મજમવ્યયમ કથમ સપુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. શંકરાચાર્ય મારે એવી અપેક્ષા રાખે છે કે 18 અધ્યાયમાં આવે એટલે આગળ થયેલા શ્લોકોનો પણ પરિચય હોય. તો બીજા અધ્યાયમાં કહ્યું વેદ અવિનાશનમ નિત્યમ એનમ અજમ અવ્યયમ. જે અવિનાશી નિત્ય અજય અવ્યય એ તો આત્માને જાણે છે. અર્થાત જે પોતાને જાણે છે કે હું અવિનાશી છું, નિત્ય છું, અજન્મા છું, અવ્યય છું, નિર્વિકાર છું. આમ જન્મ મૃત્યુ વૃદ્ધિ ક્ષય બધા વિકારથી રહિત છે. એવું છે ને કર્તૃત્વ એક વિકાર છે, ભોક્તૃત્વ વિકાર છે. અંતેથી જયારે હું જાણું કે હું નિર્વિકાર છું છે કે કર્તૃત્વ ભોક્તૃત્વ સુખિત્વ દુઃખિત્વ આ બધા રહિત છું. આત્માનમ યાથા તથ્યેન જાણન. આમ પોતાના સ્વરૂપને યથાર્થ રીતે જાણે છે. કર્તૃત્વાદ રહિત ભવતી એટલે હું કરતા નથી, ભોગતા નથી. એટલે ભગવાન કહે છે કથમ સપુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. તો બતાવો કયા અધ્યાયમાં છે? બીજા અધ્યાયનો કયો શ્લોક છે? ચાલો દેખાડો દેખાડો. રાઈટ 42મું પાન. આ ચોપડીમાં 42મું પાન. વેદા વિનાશનમ નિત્યમ યેનમ અજમ અવ્યયમ કથમ સપુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. સહ પુરુષ હે પાર્થ સહ કથમ ઘાતયતિ કમ હંતિ. તો જે આત્માને યથાર્થ જાણો ક્યારે જાણો? અવિનાશનમ નિત્યમ અજમ અવ્યયમ. મારો જન્મ નથી, મારો વિનાશ નથી, મારા વૃદ્ધિ નથી, ક્ષય નથી. એટલે હું કરતા નથી, ભોગતા નથી. તો એટલે આત્માને યથાર્થ જાણે તો કહે છે કથમ સપુરુષ પાર્થ કમ ઘાતયતિ કમ હંતિ. હે પાર્થ, હવે જે જ્ઞાની પુરુષ છે એ કોઈનો ઘાત કેવી રીતે કરી શકે અને કેમ કરાવી શકે? કથમ હંતિ એ કેવી રીતે કોઈને હણી શકે? કથમ ઘાતયતિ અને કોઈને હણાવી પણ કેમ શકે? ભગવાન કહે અર્જુન એક વાર તું આ પ્રકારે જાણે તો પછી તું કોઈને હણી કેમ શકે? તારા કર્તૃત્વ હોય નહીં. અને હું તને જે કહી રહ્યો છું કે યુક્ત કર એ તને ઘાત કરાવી પણ ના શકે. ટૂંકમાં કર્તૃત્વ અને કારયતૃત્વ પણ ના હોય એટલે ભોક્તૃત્વ પણ ના હોય. એટલે ભગવાને કહ્યું કે જે આત્માને યથાર્થ જાણે છે, વેદાંતની ભાષામાં કહીએ તો પહેલી પંક્તિમાં કહેવામાં આવ્યું કે ભગવાન કહી રહ્યા છે કે જે આત્માને યથાર્થ જાણે છે એને વડે બીજી પંક્તિમાં કહ્યું કે મનુષ્ય કર્તૃત્વ ભોક્તૃત્વ મુક્ત થઈ જાય. કર્મ કર્તૃત્વ કર્મ ક્યારે કરે? કર્તૃત્વ હોય ત્યારે. એનામાં કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી. એનો છે કોઈ કર્મ કરતો એટલે એનો સર્વકર્મ સંન્યાસનો અધિકાર. એ કેવો છે? સર્વકર્મ સંન્યાસ પૂર્વિકા જ્ઞાન નિષ્ઠા. આનો જ્ઞાન નિષ્ઠામાં અધિકાર છે. સર્વકર્મ સંન્યાસ જેમાં થઈ ગયો છે એવી જ્ઞાન નિષ્ઠામાં એનો અધિકાર છે. એવું આ વાક્યથી કહેવામાં આવે. નિષ્ઠાદ્વયમ અધિકારી ભેદેન બોધ્યમિતિ અત્રૈવ વાક્યાંતરમ જ્ઞાન ઇતિ. તો ત્રીજા અધ્યાયમાં કહ્યું આગળ ભગવાન ત્રીજા અધ્યાયના ત્રીજા શ્લોકમાં કહ્યું 83માં પાના પર 81મું પાન. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા
પુરા પ્રોક્તા મયાનઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિના. હે અનઘ, હે અર્જુન, અસ્મિન લોકે પુરા દ્વિધા નિષ્ઠા મયા પ્રોક્તા. આ લોકની અંદર, આ જગતની અંદર મેં પુરા એટલે પ્રારંભમાં, સૃષ્ટિના પ્રારંભ અંદર આ બે નિષ્ઠાનું વિધાન કરેલું છે. જ્ઞાન યોગે અને સાંખ્યાનામ, જે સાંખ્ય છે, સંન્યાસી છે, અર્થાત જ્ઞાનનિષ્ઠ પુરુષ છે, એમને માટે સર્વકર્મ સંન્યાસ, પરમહંસ, પરિવ્રાજકાચાર્ય વગેરે. અને બીજા જે છે અજ્ઞાની છે, એમના માટે કર્મનિષ્ઠા. એટલે ભગવાન પણ કહ્યું કે ભાઈ અધિકારી ભેદે એક જ માણસ આ બંને નિષ્ઠા એક પછી એક પ્રાપ્ત કરી શકે. અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ નહીં છોડવાનું, અને જ્ઞાન થાય પછી કર્મ નહીં રાખવાનું. આવું છે. અજ્ઞાન જે કર્મ એટલા નહીં છોડવાનું કે કર્મ જ્ઞાનનું સાધન છે, પણ જ્ઞાન થયા પછી જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે કર્મ અવરોધરૂપ છે. જે વસ્તુ આપણે અમુક સ્તરથી મદદ કરતી હોય એ પછી એવું છે ને, પેલા પહાડ ચડતો હોય ને તો પહાડની તળેટીમાં જરા સુધી બધા ખભે નાખીને જાય, ખાવાનું પીવાનું જાત જાતનું લઈને જાય, ઉપર ચડવાનું આવે ત્યારે બધું બાજુમાં રાખીને જાય. એક સફરજન સુદ્ધા વજનદાર ફેંકતા જાય બધું. એક સર્વકર્મ સંન્યાસ કેમ થાય? જ્યાં પહાડો ચડે ને ધીમે ફેંકતા જાય, બધું છોડતા જાય. એ કેવું છૂટે છે ને, બધું છૂટતા જાય. બસ આમ જ છોડવાનું થાય. એટલે કે ભાર છે, કોણ પછી એને પકડી રાખવાનું, કોણ લઈને ચડવાનું? છોડે. એને કોઈ કહેતો નથી, છોડી જાય. એ જ છોડી જાય. કેમ? આ ભાર છે. આ ભાર આવે છૂટતું જાય, ઉપર જાય ત્યારે એકલો જાય, કપડા પહેરો સારું, બાકી બધું જ છોડી જાય. કારણ કે બધી વસ્તુ ભાર હોય એવું છે. એવી રીતે અમુક સંજોગોની અંદર કે અમુક અવસ્થામાં જે વસ્તુ આપણને ઉપયોગી છે એ જ બીજી અવસ્થામાં ભારરૂપ બની શકે. એ શંકરાચાર્ય મારે કહેવાનું છે કે જ્ઞાન અવસ્થામાં કર્મ ઉપયોગી છે એટલું આવશ્યક પણ છે. ભગવાન કર્મને આવશ્યક માને છે, ઉપયોગી નહીં પણ આવશ્યક છે. એ સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં. ભગવાન તો ગીતામાં સ્પષ્ટ કહે છે કે ખરેખરો સાધન કયું? કર્મયોગ. બીજા બધાને કર્મયોગમાં જ ખપાવે કે પછી જે કંઈ યોગ, સમાધિ, બધું કર્મયોગના અંતર્ગત આવી જાય. જે કંઈ બધી સાધનાઓ છે, યંત્ર, તંત્ર, મંત્ર, જંત્ર, જે કંઈ બધું શું છે એ કર્મયોગ અંતર્ગત આવે. પણ એ બધાને કરતા તમે તમારું રોજનું કામ કરો. ભગવાનનો કર્મયોગ કેવો છે? એ બધું કરો. અહીંથી ત્યાં ઉપરથી નીચે ને બધો ધંધો કરવાને બદલે રોજનું કામ કરો, ભગવદ્વારમાં બધું કામ કરો. બસ મોટા યોગી બની જાઓ. ટૂંકમાં મોટા યોગી બની જવા માટે આપણે કોઈ પ્રાણાયામ નિયમ ના કરીએ, કરો તો વાંધો નથી, પણ ના કરો ધારો કે તો પણ જો જે કરવાનું છે ચીવટથી કરીએ, કાળજીથી કરીએ, ભાવનાથી કરીએ, ચોકસાઈથી કરીએ, પ્રેમથી કરીએ, બસ યોગી. બહુ અઘરું છે. જે કરવાનું એ કરીએ એ અઘરું. અંદરથી જાત જાતના કંટ્રોલ આવતા હોય છે ને, જાત જાતના વિરોધ થતા હોય. બધા વિરોધને આપણે ધીમે ધીમે શાંત કરવા પડે. મન આમ તેમ જતું રહેતો બરોબર કે કાળજીથી, ચીવટથી, એકાગ્રતાથી, ફલાણાથી. અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતી. કર્મ કર ખરો વહી પાછો એમાંથી બદલાની આશા ના રાખીશ, વળતરની આશા ના રાખીશ, કર્મ જ કર. બરોબર. અનાશ્રિત કર્મફલમ એટલે એ બધું મન ના જવું જોઈએ. કાર્યમ કરો, જે કરવાનું છે ગમે તેમ ના કરીશ એવું પાછું. ખાલી કર કરવું એ પૂરતું નથી. કાર્યમ કર્મ એટલે જે કરવું છે એ યોગ્ય કર્મ કર. અને કર્યું નહીં સમાચાર સમ્યક આચર, સારી રીતે કર. બસ આટલું પૂરતું છે. સ્વસન્યાસી છે, યોગી છે. નન્યરજ્ઞ ચાક્રિય, એ સંન્યાસી પણ છે અને યોગી છે. એ માટે એને અગ્નિને છોડવો પડે કે ક્રિયાઓ છોડવી પડે એવી જરૂર નથી. એટલું ભગવાન વિધાન દેવો કે આ તો ખાલી અર્થવાદ છે, બરોબર. ભગવાન તો કહે છે કે આવું છે. તેથી કર્મ જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય કર્મ કરવાનું. અને પછી જ્ઞાન પ્રાપ્ત થાય એટલે યોગી યુંજીત સદમ આત્માનું રહસ્ય સ્થિત એકાગેવ ચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ. બસ પછી એકાંતમાં જઈને આત્મામાં પોતાના ચિત્તને કેન્દ્રિત કરવું. અને એકવાર આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત, પોતાના મનને આત્મનિષ્ઠ કરવું. બીજી વસ્તુ આમ દ્વિધા નિષ્ઠા, આ બે નિષ્ઠા ભગવાને કહી. એક નિષ્ઠા કર્મનિષ્ઠા, બીજી નિષ્ઠા છે જ્ઞાન. એટલે કહ્યું જ્ઞાન યોગે ને સાંખ્યાનામ કર્મ યોગે ને યોગીના. પછી આગળ કહે છે
न बुद्धिभेदम इत्यत्र च अविद्यामूलत्वं कर्मणः सूचयता कर्मनिष्ठ अविद्यदिश अनुमोदिता यदि। ત્રીજા અધ્યાયમાં આગળ કહે છે ભગવાન 97 પાના પર 26મા શ્લોકમાં ન બુદ્ધિભેદમ જનયેત અજ્ઞાન, આટલું જ લખ્યું છે આમાં તો. અજ્ઞાનામ કર્મ સંજ્ઞાનામ. 26મો શ્લોક છે ને 97 પાના પર. ન બુદ્ધિભેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંજ્ઞાનામ. બસ એટલે આમ અજ્ઞાનામ ને કર્મ સંજ્ઞાનામ એક જ વસ્તુ થઈ ગઈ. ભગવાન કહે છે કર્મ આસક્તિ કોને અજ્ઞાની હોય ને જ હોય ને. એટલે ભગવાન આ અજ્ઞાનામ કર્મ સંજ્ઞાનામ એ લક્ષણ બતાવ્યું કે કર્મમાં આસક્તિ કોને હોય? જે અજ્ઞાની હોય એને જ હોય. કર્મ આસક્તિ ક્યારે હોય? કર્મફળમાં આસક્તિ હોય ત્યારે. એ ક્યારે હોય? કંઈક સુખ મેળવવું હોય, દુઃખ દૂર કરવું હોય ત્યારે. એવું ક્યારે હોય? જયારે મારે સુખી દુઃખી માનતો હોય ત્યારે. એવું ક્યારે હોય? હું નિત્ય શુદ્ધ મુક્ત ન જાણતો હોઉં ત્યારે. આમ પોતાના સ્વરૂપનું જ્ઞાન ન હોવાના કારણે પોતાને સુખી દુઃખી માનવો. એટલું જ નહીં, પરંતુ અનુકૂળ સંજોગો મને સુખી કરી શકે, પ્રતિકૂળ સંજોગો દુઃખી કરી શકે એવું પણ માનવું. એમ કરીને પોતે સંજોગોને અધીન છે એમ માનવું. એને કારણે અનુકૂળ સંજોગો ઉભા કરવાની જરૂરત થાય જ પછી, અને પ્રતિકૂળ દૂર કરવાની જરૂરિયાત થાય. આ બધું શું બતાવે છે? એટલા માટે કર્મમાં સંગજન તેથી કર્મમાં આસક્તિ, કર્મમાં આસક્તિ શું બતાવે છે? અજ્ઞાન બતાવે. ભગવાન કહે છે એમને એમ જ કરવા દો. ન બુદ્ધિ એમને કર્મ છોડાવી ના દેશો. ભગવાનની ચિંતા નહીં કે આ વેદાંત બુદ્ધિને બધાને છોડાવી દેશે. ન બુદ્ધિ ભેદમ જનયેત. ભગવાન કહે છે કે ભાઈ એમની તમે બુદ્ધિને વિચલિત ના કરશો. એમના મનમાં જે પ્રકારની સમજ છે એને વિચલિત ના કરશો. ભલે રહી, ભલે પોતાને કરતા ભોગતા સુખી દુઃખી માનતા ભલે રહે, એમ કરીને ભલે એમ કરીને કર્મ કરતા, ભલે કર્મ કરવા દો. જો છે સર્વ કર્માણી. તમે તો બધાને કર્મની અંદર બધાને જોડો. વિદ્વાન યુક્ત સમાચરણ. તમે તો જ્ઞાની છો ને, એટલે તમે જેને સારી રીતે કામ કરો અને બધા લોકોને સારી કર્મમાં જોડો. તો એમાં શું થશે કે લોકો કર્મ કરશે ખરા, પણ સારી રીતે કર્મ કરવાને કારણે કર્મના પેલા જે અંશ છે ને બધા આસક્તિ ને કર્મ આસક્તિ ને આ બધું એવું જતું રહેશે. એમ કહીને પેલા કર્મ શુદ્ધિ કરો. કોઈ વસ્તુ છોડતા પહેલા શુદ્ધિકરણ થવું જોઈએ. અને એ કર્મને છોડતા પહેલા પણ કર્મનું શુદ્ધિકરણ. કોઈ પણ આસક્તિ શું છે? અશુદ્ધિ છે. આમ કર્મફળની આસક્તિ, કર્મની આસક્તિ આ બધી વસ્તુ અશુદ્ધિ છે હોવાને કારણે એ પેલા અશુદ્ધિ દૂર કરો. તમે સારી રીતે કર્મ કરશો શુદ્ધ રીતે, એ તમારે લોકો એમ કરતા થશે. એમ કરીને ધીમે ધીમે બુદ્ધિ બદલાશે. ભગવાન કહે છે તમે એમની બુદ્ધિમાં, તમે એમની સમજમાં ફેરફાર કરવાનો પ્રયત્ન ના કરશો, પણ એમની જાતે જ વિશ્વનો ફેરફાર થાય એવા સંજોગો ઉભા કરો. તમે પોતે સારી રીતે કર્મ કરો. એ સારી રીતે કર્મ કેમ થાય બતાવો. એ લોકો પણ એમ કરતા થશે. એમ કરતા કર્મનો આનંદ માણતા થશે. અને એ કર્મફળના આનંદની જરૂર મુક્ત થશે. કર્મનો આનંદ માણતા થશે. અને પેલી કર્મફળની આસક્તિ દૂર થશે. એમ કરતા કરતા એમના અનુભવથી જ અત્યારે જે પ્રકારની બુદ્ધિ કે જે પ્રકારનો નિર્ણય કે જે પ્રકારની વૃત્તિ એમનામાં છે એ અત્યારના અનુભવના કારણે છે. અનુભવ એનો એ જ રહે ને વૃત્તિ આપણે બદલી નાખીએ તો કામ નહીં થતું. આપણે પેલો ભૂખ્યો માણસ છે ને કે તું બ્રહ્મ છે, તું તો શનાયા પીપાસા પી, બધું બરોબર છે, તો તું ભૂખ તરફથી મુક્ત છે, એ વાત સાચી છે. પણ અહીં ભૂખનો અનુભવ છે અને આ વાક્ય જે છે એ બે એકબીજા સાથે સંબંધિત નથી, સુસંગત નથી. એટલે પહેલા એને જરા એની ભૂખ દૂર કરો અને પછી જરા એ વિચાર કરવા તૈયાર થાય ત્યારે કહો કે આ ભૂખ હતી ત્યારે તું તો હતો, ભૂખ નથી ત્યારે પણ તું, એમ કરીને પછી એને બતાવો કે ભૂખ અત્યારે બીજી કોઈ જગ્યાએ છે વગેરે વગેરે. અન્વય વ્યતિરેક. પણ ભૂખ્યો માણસને તો અન્વય વ્યતિરેક કરવા જાઓ તો એ કહે કે હું તો ભૂખ્યો નથી એમ કહી રહ્યા, પછી ભૂખથી પીડાય ખરો અને જાહેર કરે હું ભૂખ્યો નથી, તો બિચારો ઉભય ભ્રષ્ટ થઈ જાય. તેથી એક જગ્યા એને રહેવા દો, વળગી રહે. ભલે અજ્ઞાન તો અજ્ઞાન છે, પણ વળગવું સારી રીતે વળગવું.
અજ્ઞાનને ભલે વળગીને રહ્યો હોય જેથી કાયકર્મ અજ્ઞાનથી મુક્ત થાય. એટલે ભગવાન બહુ જ કુશળતાથી, બહુ એકદમ બહુ બાહોશ છે ભગવાન, કુશળ દરેક દરેક વસ્તુમાં. તેથી ત્યાં શું છોડવું, શું પકડવું, કઈ બધી વસ્તુની સૂચના એમણે આપી છે. આ બધામાં આપણો રસ્તો એટલો જ છે કે કર્મ અજ્ઞાનમાંથી જન્મે. એ આ કહેવા માટે વાક્યો કયા? ન બુદ્ધિવેદમ જનેરી અત્ર ચ વિદ્યામૂલમ કર્મણ સૂચયતા એમ કરીને અજ્ઞાનામ કર્મ સંગીનામ, જે કર્મ આસક્ત છે અજ્ઞાની છે એમ ભગવાને સ્પષ્ટ કહ્યું. કર્મનિષ્ઠા અવિદ્વદ્વિષય અનુમોદિતા, અને કહ્યું કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી કર્મનિષ્ઠા કરવી હોવી જોઈએ. જ્ઞાન ત્યાં સુધી કર્મનિષ્ઠા હવે અનુમોદિતા. એ ઉત્તમ વિદ્વદ વિષયા સંન્યાસ પૂર્વિક અજ્ઞાન છે તત્ર. એની પછીનો 28નો શ્લોક 98 પાના પર. તત્વવિત્ત મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. તો પેલા 26માં શ્લોક અજ્ઞાની વાત કરી, 28માં જ્ઞાની પુરુષની વાત કરે છે ભગવાન. તું પરંતુ હે મહાબાહુ, તત્વવિત્ત મહાબાહો ગુણ કર્મ વિભાગયો તત્વવિત્ત. પણ ગુણ ને કર્મ વિભાગ જાણે તત્વવેત્તા છે. કયા ગુણથી કયું કર્મ થાય છે, અથવા બધા કર્મ ગુણથી જ થાય છે. આમ સત્વરજસ તમસના માંથી બનેલી ઉપાધિ દ્વારા બધા કર્મ થાય છે, આત્મા કર્મ કરતો નથી. એ પ્રકારે વિભાગ જે જાણે છે. ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે, કે બધા ગુણ એટલે કે આ સત્વરજસ તમસ ગુણમાંથી બનેલા પ્રકૃતિ, આ જગતના જે પદાર્થો પણ સત્વ તમસમાંથી બનેલા એમાં પ્રવૃત્ત થતા હોય છે, એનું નામ કર્મ. આ જાણીને જ્ઞાની પુરુષ ક્યારે પણ ન સજ્જતે, આસક્ત થતો નથી. અજ્ઞાનામ કર્મ સંગીનામ કહ્યું, જે આસક્તિ સીધા શું છે? અજ્ઞાન. મત્વા ન સજ્જતે, જે જ્ઞાની છે એમાં આસક્તિ નથી. બહુ સ્પષ્ટ કહ્યું. ન સજ્જતે મત્વા ન સજ્જતે જ્ઞાત્વા ન સજ્જતે. જેને જ્ઞાન છે એ કર્મમાં આસક્ત નથી, અને અજ્ઞાની છે એ કર્મમાં આસક્ત. એવું કેમ છે? જ્ઞાની કોને કહેવાય, અજ્ઞાની કોને કહેવાય? જે પોતાના દેહની ઉપાધિને આત્મા છે આપણે અજ્ઞાની કહીએ, અને આત્મા દેહથી કે ઉપાધિ વ્યતિરિક્ત છે, જુદો છે, સાક્ષી છે, અસંગ, એને આપણે જ્ઞાની કહીએ. તો ભગવાન કહે છે કે બધા કર્મ તો ઉપાધિ વડે થાય છે. ઉપાધિ વડે થતા કર્મને આત્માના કર્મ માનવા એટલે પછી એમાં આસક્તિ આવે ને, એનું અજ્ઞાન. તો કર્મ ઉપાધિ વડે થાય છે, હું તો કઈ કરતો નથી, માટે કેવો છે? અસંગ છે. એટલે અસંગતા એ જ્ઞાનનું સૂચક છે, અને આસક્તિ અજ્ઞાનનું સૂચક છે. ગુણા ગુણેશુ ઇતિ મત્વા ન સજ્જતે તત્રૈવ વાક્યાંતરમ પઠતી. પછી 5મા અધ્યાયની વાત કરીએ. હા, કયું પાનું? 154 પાનું. તેરમો શ્લોક. સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન ન કારયન. પાછું નૈવ કુર્વન ન કારયન. સર્વકર્મ સંન્યાસ છે ને. સર્વકર્માણિ મનસા સંન્યસ્ય, બધા જ કર્મ મનસા વિવેક બુદ્ધ્યા સંન્યસ્ય, બધા જ કર્મનો એને વિવેક બુદ્ધિ ત્યાગ કર્યો. તો ભગવાન કહે છે ત્યાગ એ કોઈ જાતની ક્રિયા નથી, ત્યાગ ખરેખર એક સમજનું જ નામ છે, અથવા સમજમાંથી ઉત્પન્ન થાય ત્યાગ કહેવાય. કદાચ ત્યાગની ક્રિયા કેવી હોય તો પણ પેલો પહાડ પર ચડનારો જે છોડે ને એને ખરેખર ત્યાગ કહેવાય. નીચે આપણે ચાલતા હોય કોઈ માંગવા આવે કે મને હું ભૂખ્યો છું, પછી આપણે કમને આપીએ ને, કચવા દે મને કે મારી પાસે એક જ છે એટલે હું તને આપી દઉં, હું શું કરીશ વગેરે એમ કરે, છતાં આપીએ ધારો કે એ ત્યાગ નથી. ઉપયોગી વસ્તુ કચવા દે મને આપું, ત્યાગ નથી. પરંતુ પેલો ચડતા ચડતા જોયું છે કે આ તો બધું બહુ જ રૂપ છે, નકામું છે, ત્યાગ છે. તો તેવી રીતે છેવટે સર્વકર્માણી મનસા વિવેક બુદ્ધ્યા સંન્યાસ છે. આમ જ્ઞાનથી બધા કર્મનો ત્યાગ થાય.
કર્મ ખરેખર આત્મા કરતો જ નથી, એટલે કર્મ ત્યાગ કરવાનો પ્રશ્ન રહેતો જ નથી. ખરેખર તો કર્મનો ત્યાગ કરવાનો પ્રશ્ન ક્યારે આવે? આત્મા કર્મ કરતો હોય ત્યાં. તો કર્મ કરતો જ નથી, એટલે હું કર્મ કરું એ ભ્રમ છે. અને એ સાચો ત્યાગ કોને કહેવાય? આ ભ્રમનો ત્યાગ. હું કર્મ કરું છું એ ભ્રમના ત્યાગને ખરેખરો ત્યાગ કહેવો જોઈએ. એટલે ભગવાને કહ્યું સર્વ કર્માણી મનસા સંન્યસ્ય. જે પોતાના મન વડે, આ ત્યાગ મનમાં થાય છે, બહાર નથી થતો. બહારથી આપણે કર્મ કરતો જણાય, પરંતુ મનમાં એ કઈ કર્મ કરતા નૈવ કુર્વન ન કારણે સર્વ કર્માણી મનસા સંન્યસ્યાસ્તે પ્રથમ વશી વગેરે એમ કહીને પણ કહ્યું કે આ વિદ્વાન તો છે જ્ઞાનમાં નિષ્ઠ છે. સુખમ આસ્તે વશી. વશી એટલે કેવો છે? જીતેન્દ્રિય. યોગીની વાત કરી. આ વિદ્વાન કહે યોગી છે, વશી અર્થાત એનું સમગ્ર વ્યક્તિત્વ એને વશમાં છે. એટલા જ માટે ક્યાં આસક્તિ નથી ને? આસક્તિ નથી, રાગ દ્વેષ નથી, એટલે ઇન્દ્રિયોમાં ચંચળતા નથી, આપણા મનમાં ચંચળતા નથી. એવાના કારણે બધી વસ્તુઓ કેવી છે? પોતાના સ્થાને સ્વસ્થ છે. એવું છે કે એને મારી મચવીને એને કાબુમાં રાખવા પડે. સ્વયં પ્રેમથી આ ઇન્દ્રિયો, મન, બધી વસ્તુઓ પોતાના સ્થાને નિષ્ઠ છે અને વશી. નૈવ કુર્વન ન કારણે સુખમાસ્તે. એ કર્યા વગર પણ સુખી જ રહેલો છે. કર્તૃત્વ ને કાર્યતૃત્વ અહીં પણ નિષેધ કરવામાં આવ્યો. સર્વ કર્માણ્ય મનસા સંન્યસ્યાસ્તે નૈવ કિંચિત કરો. પછી એની પહેલાનું વાક્ય 8મો શ્લોક મને લાગે છે એમાં 151 પાના પર છેલ્લી પંક્તિ 8મો શ્લોક. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિત પશ્યન શૃણ્વન સ્પૃશન જિગ્રન વગેરે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન નૈવ કિંચિત કરોમીતિ. એ જ 5મા અધ્યાયમાં એ સંન્યાસ યોગ છે ને, કર્મ સંન્યાસ એ અધ્યાયનું નામ છે. યુક્તો મન્યેત તત્વવિત. આ તત્વજ્ઞાની જે છે એ કેવો? યુક્ત છે, યોગી છે. વારંવાર ભગવાન યોગી શબ્દ વાપરે છે. સ્વામી રાયજી મહારાજના ભાષણમાં કહીએ તો યોગી ટુગેધર એઝ અ પર્સન. વ્યક્તિ કેવો છે? વિખરાયેલો નથી. એ કેવો છે? એકત્રિત છે, સુગ્રથિત છે. યોગીનું વ્યક્તિત્વ કેવું હોય? સુગ્રથિત, વિખરાયેલો નહીં. એક મનનો એક અંશ આમ જાય ને બીજો પેલી બાજુ જાય, એવું કશું જ નહીં. બધું વ્યવસ્થિત. યુક્ત કેમ? કારણ તત્વવિદ. તેથી આ તત્વનો જે જ્ઞાતા છે એ શું કહે છે મનમાં? અથવા એના શું જ્ઞાન છે? નૈવ કિંચિત કરોમીતિ. હું તો કાંઈ જ કરતો નથી. બોલતા, ચાલતા, હરતા, ફરતા, ખાતા, પીતા, ઉઠતા, બેસતા તો કોણ કરે છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. આ તો ઇન્દ્રિયો પોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે, હું કઈ કરતો નથી. તત્રૈવ અર્થ સિદ્ધમર્થમ કથયતિ. ત્યારે ભગવાન એમ કે જ્ઞાની પુરુષ કઈ કરતો નથી. જ્ઞાની પુરુષ કહે છે કે હું કઈ કરતો નથી. એનો અર્થ એ હતો કે હું કરું છું કહેનાર કોણ હોય? જ્ઞાની પુરુષ. એમ જ્ઞાની પુરુષની વ્યાખ્યા કરતા ભગવાને કહ્યું તત્વવિત મન્યેત નૈવ કિંચિત કરોમીતિ. આ તત્વજ્ઞાની કહે છે હું કાંઈ પણ કરતો નથી. ત્યારે કોઈક બીજો જયારે આપણે કે આમ હું કરું છું તો એને શું સમજવાનું? અજ્ઞાની સમજવાનું ને. અર્થાત અગ્નિ કરોમીતિ મન્યતે. અર્થાત એટલે એક સ્વાભાવિક અર્થ જ નીકળે. જ્ઞાની પુરુષ એમ કહે છે કે હું કરતો નથી, કે હું કરું એ જ અજ્ઞાનતા. તો કે એમ નરસિંહ મહેતા કે જે માણસ હું કરું શું છે? અજ્ઞાનનું પ્રદર્શન કરે. અજ્ઞસ્ય ચિત્ત શુદ્ધેર્ધમ કર્મ શુદ્ધ ચિત્તસ્ય કર્મ સંન્યાસ જ્ઞાન પ્રાપ્ત હેતુ અત્ર વાક્યાંતરમાં આપણી ભગવાન આવે કે અજ્ઞસ્ય ચિત્ત શુદ્ધેર્ધમ કર્મ. અજ્ઞાની માણસ, અજ્ઞાની પુરુષે કર્મનો ત્યાગ ન કરવો. ક્યાં ન કરવો જોઈએ? ચિત્તની શુદ્ધિ ન થાય ત્યાં. બે પક્ષ છે. એક તો ચિત્તની શુદ્ધિ સુધી કર્મ કરવું અથવા જ્ઞાન સુધી કર્મ કરવું. એવો પક્ષ છે. એક પક્ષ કયો છે? ચિત્તની શુદ્ધિ કે જિજ્ઞાસા જન્મે ત્યાંથી કર્મ કરવું. બીજો પક્ષ કયો છે? જ્ઞાન થાય ત્યાંથી કર્મ કરવું.
એટલે વારંવાર મારા તો જ્ઞાન થાય તો કર્મ કયા જ કરતા હોય છે. જ્ઞાન પ્રાપ્તિ પછી સર્વ કર્મ સંન્યાસ, પછી જ્ઞાન નિષ્ઠા, એવું એમનો ક્રમ હોય છે. કર્મયોગ, સત્વશુદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ, સર્વ કર્મ સંન્યાસ, જ્ઞાન નિષ્ઠા. એટલે આગળ ઘણી વાર ચર્ચા થઈ કે વિવિધિશા શબ્દનો અર્થ જો માત્ર જિજ્ઞાસા કરવામાં આવે તો એક પક્ષ એવો છે કે કર્મથી શું જન્મે? જિજ્ઞાસા જન્મે. વિવિધિશા શબ્દમાં જો જ્ઞાનને મહત્વ આપવામાં આવે તો એક પક્ષ વેદાંતમાં એવો છે કે કર્મથી જ્ઞાન જન્મે. એટલે કર્મ છોડવું ખબર ક્યારે પડે? શું થાય આપણામાં તો ખબર પડે કે અમારે કર્મ છોડવાનો સમય આવી ગયો. એક પક્ષ એમ કહે છે કે આપણામાં જ્ઞાનની ઈચ્છા જન્મે, સમજવું કે બસ કર્મે પોતાનું કામ કર્યું, છોડી દેવાય. બીજો પક્ષ કે જયારે જ્ઞાન જન્મે, હું કોણ છું, ત્યારે કર્મે પોતાનું કામ કર્યું, પછી છોડી દેવું. ચાલો જે હોય તે, પણ કર્મ કરવાનું બધા કહે છે અને છોડવાનું બધા કહે છે. ક્યારે છોડવું એ માટે થોડો ઘણો મતભેદ છે, પણ બાકી કર્મ ન કરવાનું કોઈ કહેતું નથી, અને કર્મ કર્યા છે કે કરવાનું એ પણ કોઈ નથી કહેતું. તો અજ્ઞસ્ય ચિત્ત શુદ્ધિર્થમ કર્મ, અજ્ઞાની મનુષ્ય જાણે કર્મ કરવાનું ચિત્ત શુદ્ધિ માટે. કર્મ સંન્યાસ જ્ઞાન પ્રાપ્તો હેતુ, ત્યારે કર્મ સંન્યાસ છે એ જ્ઞાન પ્રાપ્તિનો હેતુ. જ્ઞાન પ્રાપ્તિનો હેતુ ગણો તો જ્ઞાન નિષ્ઠાનો હેતુ ગણો. એ માટે ભગવાન આગળ એક વાક્ય 6થા અધ્યાયનું કહે છે, 173 પાનું. તો ભાષામાં જો આરુક્ષો કર્મ કારણમ આરૂઢસ્ય યોગસ્થસ્ય સમઃ એવ કારણમ. આરુક્ષો કર્મ કારણ, એટલે આ 6થા અધ્યાયના 3જા શ્લોકમાં કહ્યું આરુક્ષોર મુનેર્યોગમ કર્મ કારણમ ઉચ્યતે. આરુક્ષો આરૂઢમ ઈચ્છત. આમ ધ્યાન યોગમાં આરૂઢ થવા ઈચ્છનાર, ધ્યાન યોગમાં આરૂઢ થવો એનો અર્થ એ થયો કે આપણા મનની એ પ્રકારની સ્થિતિ હોવી જોઈએ કે આત્મચિંતન માટે આપણને ઉપલબ્ધ હોવું જોઈએ. ટૂંકમાં જે મન આત્મામાં આરૂઢ થઈ શકે એમ છે. આત્મસંસ્થમ મન કૃત્વા, પોતાના મનને આત્મામાં સ્થિત કરીને, આમ આત્મામાં સ્થિત થવાની જે મનમાં ક્ષમતા છે એને આપણે કહીએ કે આ આરૂઢ થઈ ગયો. ધ્યાનમાં કે આત્મામાં આરૂઢ થવાની ક્ષમતા પ્રાપ્ત કરવી. બાકી મન જઈને પછી પડી જાય જ નહીં મોટે ભાગે. તો આમ જતા થાકી જાય, પડી જાય, હારી જાય, કેમ ક્યાં જતો મન? કદાચ છે ને આત્મા સુધી પહોંચ્યું તો પડી જાય, પણ આત્મામાં પહોંચે અને ત્યાં સ્થિર રહે. તો એમ કહીએ કે આપણે આરૂઢ થવાની ક્ષમતા પ્રાપ્ત કરવી. તો આરુક્ષો આ પ્રકારે યોગમાં આરૂઢ થનાર ઈચ્છનાર માટે કર્મ કારણ મુખ્યત્વે, કર્મ એટલે કર્મયોગ એને કારણ કહેવામાં આવે છે. યોગારૂઢ, આ પ્રકારે આત્મામાં કે યોગમાં આરૂઢ થવાની ક્ષમતા એને પ્રાપ્ત કરી. શમઃ કારણ મુખ્યત્વે, બસ એને શાંત થઈ જવું જોઈએ. શાંત થઈ જવું એટલે યોગી યુંજીત સતમ આત્માનું રહસ્ય સ્થિત. બસ પોતાના મનને સતત આત્મામાં એને જોડવું જોઈએ. આ પ્રકારે જે અજ્ઞાની છે એને ચિત્તની શુદ્ધિ થાય ત્યાં સુધી, એ ચિત્તની શુદ્ધિ કહો કે વૈરાગ્ય કહો કે યોગારૂઢ સરખું જ છે. આપણું ચિત્ત ક્યારે યોગમાં આરૂઢ થઈ શકે? ચિત્તમાં બીજો કોઈ વિક્ષેપ ન હોય ત્યારે. વિક્ષેપ ક્યારે હોય? કશાને કશામાં આપણી આસક્તિ હોય, કંઈક લાલચ હોય, કંઈક પ્રલોભન હોય, ત્યારે ચિત્ત ત્યાં વિક્ષિપ્ત થતા દોડી જાય. તે આપણું મન એ પ્રકારની આસક્તિમાંથી, પ્રલોભનમાંથી, લાલચ મુક્ત થયું હોય. યદાયનેન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુસજ્યતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદોચ્યતે. ભગવાન પોતે યોગારૂઢની વ્યાખ્યા કરે છે કે જયારે કર્મમાં કે વિષયોમાં આપણું મન આસક્ત ન થાય, સર્વ સંકલ્પ સંન્યાસી, ચાલો પેલું ખાઈશ, પેલું કરીશ, એવા કોઈ સંકલ્પ ના જન્મે. ક્યાં કરીશ, પેલું કરીશ, એ પ્રકારના સંકલ્પ ના જન્મે. સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદા ઉચ્યતે, એને યોગારૂઢ કહેવામાં આવે. ભગવાને આ મર્યાદા બતાવી કે જ્યાં સુધી આપણે યોગમાં આરૂઢ થવાની ક્ષમતા પ્રાપ્ત ન કરી હોય ત્યાં સુધી કર્મ કરવું જોઈએ. એને આપણે ચિત્ત શુદ્ધિ કહીએ, એને આપણે યોગારૂઢતા કહીએ.
આપણે વૈરાગ્ય કહીએ, અસંગતા કહીએ, અસંગ શસ્ત્રેણ દૃઢેણ ચિત્વા જે કહીએ તે, તો એ વસ્તુ એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે કર્મયોગ કારણ છે. એ પ્રાપ્ત થયા પછી શમને શાંતિ સર્વ કર્મનો ત્યાગ કારણ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણ પરો વ્યક્તા અંડમવ્યક્ત સંભવમ અંડસ્યાંતસ્વે લોકાઃ સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. ચારસો ને 67 પાના પર હવે ચર્ચા ચાલતી હતી. ત્યાં ત્રીજા પેરેગ્રાફમાં કહ્યું અવિદ્યા કામ બીજમ હિ સર્વમેવ કર્મ તથા ચ ઉપપાદિતમ. બધા જ કર્મો અવિદ્યા અને કામનામાં છે. એ આગળ આપણને તર્કથી સમજાવવામાં આવ્યું, સિદ્ધ કરવામાં આવ્યું. અવિદ્વદ વિષયમ કર્મ વિદ્વદ વિષયાચ સર્વકર્મ સંન્યાસ પૂર્વિકા જ્ઞાન નિષ્ઠા. કે આ કર્મ જે છે એ અજ્ઞાનીનો વિષય છે, અર્થાત કર્મ અજ્ઞાની માટે છે અને જ્ઞાની પુરુષ માટે બધા કર્મનો ત્યાગ એવો સર્વકર્મનો સંન્યાસ અને જ્ઞાનમાં નિષ્ઠા એ જ્ઞાની પુરુષની નિષ્ઠા છે, જ્યારે અજ્ઞાની માટે કર્મની નિષ્ઠા છે. આ પ્રકારે ભગવદ્ ગીતામાં આ બે વિભાગ કરવામાં આવે છે, બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર અથવા જ્ઞાન યોગ અને સાંખ્યાનામ કર્મયોગ અને યોગીનામ. આમ જ્ઞાન યોગ અને કર્મયોગ સાધન ને સાધ્ય બંનેની દ્રષ્ટિએ. સાધનની દ્રષ્ટિએ જોઈએ તો જ્ઞાન યોગ એટલે કે આત્મજ્ઞાનમાં નિષ્ઠા અને કર્મયોગ એટલે કર્મમાં નિષ્ઠા. સાધનની દ્રષ્ટિએ જોવા જઈએ તો કર્મયોગ એટલે કર્મયોગ, યોગની માટે કર્મ કરવું, અને જ્ઞાન યોગ એટલે કે શ્રવણ મનન વગેરેમાં એ પ્રકારે એટલે એક વિવિધ દિશા સંન્યાસ અને વિદ્વત સંન્યાસ. તે માટે શંકરાચાર્ય મહારાજે ભગવદ્ ગીતાના પાછળના અધ્યાયમાં ઘણા ઉદાહરણ કર્યા. આપણે જોયા તે દિવસે ઉભો તવ ન વિજાનીત નાયમ હંત્ય ન હન્યતે. તો કેવી રીતે આ કર્મ અજ્ઞાન હું અજ્ઞાનમાં ક્યાં છે બતાવ્યું, ભગવાને પોતે જ બતાવ્યું કે કર્મ કોને ઉદ્દેશીને કહેવામાં આવે છે. તું આ કર્મ કર, આ કર્મ કર, આ ના કરીશ, આવું કોને કહેવામાં આવે છે? જેનામાં કર્તૃત્વ બુદ્ધિ છે, હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનો અભિમાન જે થાય આવે છે, એને આ પ્રકારની સૂચના આપવામાં આવે કે તું આ કર, ના કર.
હું કર્મ કરી રહ્યો છું અને હું કર્મનું ફળ ભોગવીશ, હું કરતા છું, હું ભોગતા છું, આ બંને ખ્યાલ અજ્ઞાની ઉપર છે. એટલે બીજા અધ્યાય ભગવાને કહ્યું ઉભવતો વિજાનિત નાયમ હંતે હન્યતે. જે પોતાને કરતા માને છે, જે પોતાને ભોગતા માને છે, એ બંને ખરેખર આત્માને જાણતા નથી, કારણ કે આત્મા કરતા પણ નથી, ભોગતા પણ નથી. વેદા વિનાશ્રમ નિત્યમ એમ કહ્યું કે કેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત થવાને કારણે સંન્યાસમાં જ પોતાની નો અધિકાર છે. જે અવિનાશી અજન્મા નિત્ય આત્માને જાણે છે, હે અર્જુન કથમ સ પુરુષ પાર્થ કમ ઘાત હંતિકમ. હે પાર્થ, આ જ્ઞાની પુરુષ હવે કોનો ઘાત કરી શકે કે કોનો ઘાત કરાવી શકે? અર્થાત જે જ્ઞાન છે ત્યાં આગળ આ કર્તૃત્વ કાર્યતૃત્વ એવું કઈ નથી. એમાં એક કર્મ કરતો પણ નથી, કરાવતો પણ નથી. એનું નામ જ છે સર્વકર્મ સંન્યાસ. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. અને આ રીતે ભગવાને આ બહુ સ્પષ્ટ રીતે આ વિભાગ કરેલો છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. સાંખ્ય અર્થાત સંન્યાસી માટે જ્ઞાન નિષ્ઠા